હેલો ફિનોલિયન્સ, કેમ છો બધા? મજામાં? ચલો તો વાત કરતા હતા આપણે સ્ટેટ્સ ઓફ મેટરની, દ્રવ્યની અવસ્થાઓની, જેમાં આપણે વધતા હતા આગળના લેક્ચરમાં શું વાત કરેલી હતી તો કે બોયલનો નિયમ ભણેલો હતો ભાઈ. તો બોયલનો નિયમ શું કહેવા માંગતા હતા? ફટાફટ રિવિઝન કરી લ્યો. ચલો ભૂલકાઓ, ફટાફટ બોયલના નિયમનું રિવિઝન કરી લ્યો. શું કહેતો હતો તો કે P ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ V. એના ઉપરથી ગ્રાફ આપણે બંને જોયેલા હતા. P એટલે કે જેમ તમે પ્રેશર વધારો છો એમ તમારું વોલ્યુમ ઓછું થતું જાય છે. તમે જે કોઈ પણ ફુગો લ્યો, ફુગામાં એર ભરેલો છે, કોઈ પણ હવા ભરેલી છે, વાયુ છે, એને આમ દબાવશો તો એનું વોલ્યુમ શું થતું જાય? નાનું થતું જાય છે. બરાબર? આ બોયલનો નિયમ હતો, સિમ્પલ હતો, કાંઈ અઘરું હતું નહીં. ચલો એના પછીનો નિયમ આપણે ભણવાનો છે ચાર્લ્સનો નિયમ. ટાઇટલ લગાવી દો, ચાર્લ્સ લો. શું કહેવા માગે છે ચાર્લ્સ સાહેબ? આપને શું કહેવા માગે છે? તો સિમ્પલ વસ્તુ છે. જો ચાર્લ્સ સાહેબે શું કીધું ને, ડિસ્ક્રિપ્શન તમારી બુકમાં લખેલું છે ને, એ તમને થોડુંક અહીંયા સમજાવી દો કે માની લે કે એક બોક્સ ભરેલું છે, એક બોક્સ છે, બરાબર? આ બોક્સ છે, એમાં વાયુ ભરેલા છે. એક બોક્સ લઈ લીધું, બંધ છે, ખુલ્લું નથી, નહીતર તો વાયુ જતો રહીએ. એમાં 0 અંશ સેલ્સિયસ છે. કેટલા એ ભાઈ? 0 અંશ સેલ્સિયસ. આમાં ભરેલો છે વાયુ. શું છે તો કે 0 અંશ સેલ્સિયસ છે, આમાં વાયુ ભરેલો છે. બરાબર? જોજો ટેમ્પરેચર માપ જે 0 અંશ સેલ્સિયસ છે, એમાં વાયુ ભરેલો છે. ચાલ, એનું વોલ્યુમ થઈ ગયું અહીંથી અહીંયા સુધીનું V0. આનું વોલ્યુમ કેટલું છે? V0. અહીંથી આટલું વોલ્યુમ આપણે નક્કી કરી લીધું કે આટલું વોલ્યુમ છે તે V0 છે. બરાબર? હા. હવે આમાં મેં રાખી દીધું થર્મોમીટર. શું રાખી દીધું? થર્મોમીટર રાખી દીધું. બરાબર છે? ચાલ, આ થર્મોમીટર રાખ્યું તો આમાં કંઈક પણ મેઝરમેન્ટ આવશે? હા સાહેબ, બરાબર છે. અત્યારે શું બતાવશે? 0 અંશ સેલ્સિયસ. બરાબર. હવે માની લે દોસ્ત, માની લે કે અત્યારે 0 અંશ સેલ્સિયસ છે, બરાબર છે, પણ હું એનું ટેમ્પરેચર વધારીને 1 અંશ સેલ્સિયસ કરું છું. એનો મતલબ કે આ વાયુનું આનું ટેમ્પરેચરમાં હું 1 સેલ્સિયસ યા તો 1 કેલ્વિનનો વધારો કરું છું. શું કરું છું? આ ટેમ્પરેચર છે ને, આ વાયુનું ટેમ્પરેચર, એમાં 1 સેલ્સિયસ યા તો 1 કેલ્વિનનો વધારો કરો. બે એક જ થાય, 1 સેલ્સિયસ વધારો યા તો 1 કેલ્વિન વધારો. બરાબર? તો એના વોલ્યુમમાં, એના કદમાં શું ફેરફાર થાય? ચોખ્ખી વસ્તુ છે. જો સાહેબ એનું વોલ્યુમ શરૂઆતમાં આટલું હતું, પણ હવે જો તમે એનું ટેમ્પરેચર વધારો છો તો એનું વોલ્યુમ આટલું વધી જશે. આટલું વધી જશે. કેટલું? આ જે અહીંથી V0 હતું ને, એના કરતાં એના વોલ્યુમ વધી જશે. એ કેટલું વધશે? વોલ્યુમ કેટલું વધશે? તો કે વોલ્યુમ વધશે. કેટલું વોલ્યુમ વધે એમાં? તો કે ભાઈ એનું વોલ્યુમ વધે છે. આ V0 કેટલું વધે? આ વધારાનું વોલ્યુમ તો કે V0 ઇન્ટુ 1/273.15 ઇન્ટુ T જેટલું. T શું? આપણે વધારેલું ટેમ્પરેચર. કેટલું વધાર્યું? અત્યારે 1. તો અત્યારે શું આવશે આના માટે? 1. તો આનો વોલ્યુમ કેટલું વધ્યું હશે? તો કે V0 ઇન્ટુ 1/273.15 જેટલું વોલ્યુમનો તેમાં વધારો થયો હશે. એટલો વધારો થયો હોય એમાં કેટલો વધારો થાય? બસ માઇનોર ચેન્જ આવે ને, થોડીક હજુ, કારણ કે 1 સેલ્સિયસ જ તમે વધારેલું છે, એટલે એમાં કેટલો વધારો આવે? તો કે V0 જેટલું વોલ્યુમ હતું, V0/273 ઇન્ટુ T. T શું બતાવ્યું? અત્યારે આપણે 1 સેલ્સિયસ વધાર્યું તો એટલો વધારો થાય. માની લે કે 2 સેલ્સિયસ વધારે તો અહીંયા 2 આવે. T એટલે શું છે? ટેમ્પરેચર છે, તે વધારેલું ટેમ્પરેચર. યાદ રાખજે, T એટલે મેઇન ટેમ્પરેચર નહીં. આ જે છે 0 સેલ્સિયસ એને જ, 1 કેલ્વિન 1 સેલ્સિયસ એને, પણ તું જેટલો ચેન્જ કરે છે, અહીંયા ડેલ્ટા T પણ લખી શકાય, પરંતુ બુકમાં આપણે T આપેલ છે તો T લેશું. બરાબર? આપણે વધારેલું ટેમ્પરેચર કેટલું વધાર્યું? અત્યારે 1. તો અહીં શું આવે? 1. તો અહીં 1 લખી નાખ. માની લે કે 2 સેલ્સિયસનો વધારો કરે છે, તો વોલ્યુમમાં શું વધારો આવે? તો અહીં 2 લખી નાખ. એટલો વોલ્યુમનો વધારો આવશે. 3નો વધારો કર્યો તો કેટલું વોલ્યુમ વધે? આટલું. તો આ સિમ્પલ વસ્તુ છે, સાવ સાદામાં સાદી વસ્તુ છે. તો આ ભાઈ શું કહેવા માંગે? શું તો કે આને હું VT કહી દઉં. VT એટલે કે T ટેમ્પરેચર એ વોલ્યુમ. આ V0 એટલે ઇનિશિયલી વોલ્યુમ, શરૂઆતનું કદ, અને આ છે અંતિમ કદ.
ફાઇનલ વોલ્યુમ અને આ ઇનિશિયલી વોલ્યુમ, બરાબર. તો આ બંને વચ્ચે રિલેશન લખવું હોય તો શું લખાય? આમાં લખવું જ શું લખાય? તો VT ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? VT ઇઝ ઇક્વલ ટુ તો કે V0 ઇન્ટુ 1/273.15 ઇન્ટુ T. આ લખાય? હા કે ના? અરે લખાય કે ના લખાય? તો કે હા. આટલો આ શું આવ્યો? વધારો છે ને, આટલો તો વધારો આવ્યો. જે કાંઈ પણ વોલ્યુમ હતું ને એમાં આટલો વધારો આવ્યો. તો જૂનું વોલ્યુમ તો કે આટલું પ્લસ V0 કરવા પડે. હા સાહેબ, V0 તો જેટલું હતું એટલું, અને આ જે કાંઈ પણ છે તે શું છે? તો કે આ જે ચેન્જ તને બતાવે છે ને આટલો ચેન્જ, આ જે વધારો છે ને એ છે. આટલું આ તો વોલ્યુમ VT છે, બરાબર. તો VT તો કે V0 પ્લસ જેટલો વધારો થયો, કેટલો વધારો? આટલો વધારો થયો, આટલો વધારો થયો. તો વધારો, આ જેટલો વોલ્યુમ ઇન્ક્રીઝ થયું, આ ઇન્ક્રીઝ વોલ્યુમ, અને આ તો ઓલ્ડ વોલ્યુમ હતું તે જ ઇનિશિયલી વોલ્યુમ, તો એટલું. તો જોઈ લે, આ VT ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે ઇનિશિયલી વોલ્યુમ પ્લસ તેટલું ટેમ્પરેચર વધારવાથી, કેટલું? T જેટલું ટેમ્પરેચર વધારવાથી તેમાં થતો વધારો, તેમાં થતો વધારો. તો આ બંનેમાં હું આમ સરખું આમ થોડુંક સજાવીને લખીએ તો VT ઇઝ ઇક્વલ ટુ V0 ને લઈ લે આગળ, પ્લસ V0 અપોન 273.15 ઇન્ટુ T લખાય. આ બધાને મેં સરખું લખી દીધું. બંનેમાં કાંઈ કોમન નીકળે? હા સાહેબ, કોમન નીકળે ને. શું નીકળે? V0 તો લઈ લે, V0 ને કોમન લઈ લે. આ VT એઝ ઇટ ઇઝ, અહીંયા V0 ને મેં કોમન લઈ લીધા, તો અહીંયા શું વધશે? તો કે અહીં ભાઈ 1 પ્લસ T અપોન 273.15, બરાબર છે? હા, કોમન. હવે આને મલ્ટીપ્લાય કરી દો, LHS લઈ લ્યો, એ કોમન, સિમ્પલ. એ ભાઈ, તારે તો ડાયરેક્ટ યાદ જ રાખવાનું છે, ચાર્લ્સનો નિયમ યાદ રાખવાનો છે. ક્યાંથી આવે? આ તો હું તને પ્રૂફ કરાવું કે કઈ રીતે ચાર્લ્સ સાહેબે પ્રૂફ કર્યું છે. ફાઇનલ એનું ઇક્વેશન શું આપેલું છે એની વાત કરીએ હમણાં તને સમજાઈ જશે. તો V0 1 પ્લસ T અપોન 273 ઇન્ટુ 15, બરાબર. હા, આને મલ્ટીપ્લાય કરી નાખીએ, LHS લઈ લઈએ આપણે. તો LHS લેશું તો VT ઇઝ ઇક્વલ ટુ આ V0, અહીંયા શું આવ્યું? 273.15 પ્લસ T અપોન 273.15. આ T શું છે ભાઈ? તે જેટલો 1 અંશ સેલ્સિયસ, 1 કેલ્વિન, 2 કેલ્વિન, 3 કેલ્વિન જેટલો વધારો કર્યો એ જ છે ને, બીજું તો કંઈ નથી. આ ટીની જે આ ટી છે એ શું છે? તો કે તે જેટલો ટેમ્પરેચરમાં વધારો કરેલો છે. 0 હતું ત્યાંથી 1 લઈ ગયો તો એ 1 આવે, 0 હતું ત્યાંથી 2 લઈ ગયો તો 2 જેટલો વધારો આવે, 1 માંથી 3 લઈ ગયો, માની લે કે શરૂઆતનું તાપમાન 1 સેલ્સિયસ હતું ત્યાંથી તું 3 સેલ્સિયસ લઈ ગયો, તો વધારો કેટલો કર્યો? 2 નો, તો ત્યાં શું આવે? ટી. એનો મતલબ એ વધારાનું જેટલું તમે વધારો છો, જેટલું ઇન્ક્રીઝ કરો છો એ ટેમ્પરેચર છે ને, બીજું તો કાંઈ નથી. નહીં તો એનો મતલબ શું કહું કે માની લે કે શરૂઆતનું ટેમ્પરેચર 0 હતું, ત્યાંથી તું લઈ ગયો 2 કેલ્વિન. કેટલું લઈ ગયો? 2 કેલ્વિન. હવે ત્યાં જઈને તું અટકી ગયો, તો જે શરૂઆતનું હતું એને હું ઇનિશિયલ ટેમ્પરેચર કહી દઉં તો તને પ્રોબ્લેમ હે? આને હું ઇનિશિયલ શરૂઆતનું ટેમ્પરેચર T0 કહી દઉં તો એ કેટલું હતું? 0 સેલ્સિયસ હતું તો 273 કેલ્વિન હતું. હા સાહેબ, 0 સેલ્સિયસ એટલે 273 કેલ્વિન થાય. એનો મતલબ કે 0 સેલ્સિયસ છે, 273 કેલ્વિનને શરૂઆતનું પ્રારંભિક તાપમાન ઇનિશિયલ ટેમ્પરેચર કહેવાય. હા, તો હું આને T0 કહી દઉં છું, બરાબર. આને 273.15 પ્લસ T એટલે તો કે તે જેટલો વધારો કર્યો, કેટલો કર્યો? 2 અંશ સેલ્સિયસ. તો આ બંનેનો ટોટલ થશે એ શું થઈ ગયું? તો કે સાહેબ એ તો મારું ફાઇનલ ટેમ્પરેચર થઈ ગયું, અંતિમ તાપમાન થઈ ગયું. તો અહીંયા હું આવી રીતે લખી શકું, અહીંયા આમ લખી શકું કે VT, આ V0 ના ડિવાઇડેશનમાં લઈ લો V0, બરાબર. તો અહીંયા શું આવ્યું? તો કે T1 એટલે કે અંતિમ તાપમાનના છેદમાં પ્રારંભિક તાપમાન. આ શું છે? હવે ફાઇનલ ટેમ્પરેચર. આ શું થઈ ગયું? ફાઇનલ ટેમ્પરેચર અપોન ઇનિશિયલ ટેમ્પરેચર છે, બરાબર છે. તો બરાબર છે સાહેબ, આ તો શું મળી ગયું આપને. હવે જો હું શું કહું, હજી આમાં તને થોડોક VT શું છે? VT, હવે VT ઇઝ ઇક્વલ ટુ હું V1 લખી નાખું.
V1 એટલે અંતિમ વોલ્યુમ, V1 અપોન આ V0, કારણ કે આપણે આ 1 ને 0 માં રાશિ લખી ને એટલે મેં એમાં પણ લખી નાખી, બરાબર. એટલે શું થઈ ગયું, આવું કંઈક રિલેશન મળ્યું, V1 અપોન V0 ઇઝ ઇક્વલ ટુ T1 અપોન T0. હા સાહેબ, આ તો બરાબર છે. હવે આ બંનેનું રિલેશન મારે હજી એક પ્રૂફ કરવું છે. શું પ્રૂફ કરવું છે? ધ્યાન આપજે કે શું કહું છું, ધ્યાન આપજો. આપણે આવું રિલેશન મળ્યું શું કે V1 અપોન V0 ઇઝ ઇક્વલ ટુ T1 અપોન T0, એમ? હા, બરાબર છે. હવે આ બંનેનો તું શું લઈ લે, આ બંનેનો ભાગાકાર લઈ લે, આ બંનેનો ભાગાકાર, ગુણોત્તર લઈ લે, આ બંનેનો ગુણોત્તર લઈ લે. તો આના ઉપરથી કંઈક આવો ગુણોત્તર એ લખાય ને, આ બંનેને બદલાવી નાખતો, આને અહીંયા આવવા દે અને અહીંયા આવવા દે, એટલે V1 અપોન T1 ઇઝ ઇક્વલ ટુ V0 અપોન T0 પણ લખાય. હા સાહેબ, લખાય. આ બે આ ફક્ત આપણે રાશિ બદલાવી. આનો ગુણોત્તર લઈશ તું, આનો તું ગુણોત્તર લઈશ તો એ ગુણોત્તર કેવો આવશે? તો કે સાહેબ એ ગુણોત્તર તો આવે અચળ. કઈ રીતે? તો કે અંતિમ કદના છેદમાં અંતિમ તાપમાન, અંતિમ કદના છેદમાં અંતિમ તાપમાન. અહીંયા તો કે અંતિમ શરૂઆતનું કદના છેદમાં શરૂઆતનું તાપમાન. શરૂઆતમાં કદ કેવું હતું ભાઈ? વોલ્યુમ કેવું હતું? ઓછું હતું. ટેમ્પરેચર એ ઓછું હતું. ચોખ્ખી વસ્તુ છે એ તો. શરૂઆતમાં જો ને અહીંયા રિયલાઇઝ આમ દેખાય જ છે, એમાં કાંઈ આમ વાત જ નથી બીજી. શરૂઆતમાં વોલ્યુમ તો કે ઓછું હતું, ટેમ્પરેચર પણ ઓછું હતું. હા, પછી શું થયું તો કે ટેમ્પરેચર વધાર્યું તો વોલ્યુમ એ વધ્યું. એનો મતલબ કે શરૂઆતમાં આ બંને જે રાશિ હતી નાની હતી, પછી આ બંનેને વધારી તો બંને વધી. એનો મતલબ કે ગુણોત્તર તો અચળ જ આવશે. ગુણોત્તર કેવો આવશે? અચળ જ આવશે. કેવો આવશે? અચળ. એ કાંઈ બદલશે નહીં. તો અહીંયા આપણે લખી શકીએ શું કે અહીંથી મારે આમ તને બતાવવું હોય કે આનો ગુણોત્તર કેવો થઈ ગયો, આનો રેશિયો કેવો થઈ ગયો? કોન્સ્ટન્ટ થઈ ગયો. આનો રેશિયો કોન્સ્ટન્ટ થઈ ગયો. તો V ચલે છે, T લખાય કે ના લખાય? લખાય જ ને સાહેબ. એમાં કાંઈ ખોટું છે નહીં, એમાં જરા પણ વાત ખોટી નથી. V ચલે છે, T લખાય. હવે જો V ચલે છે, T લખાતો હોય ને, V ચલે છે, T લખાતો હોય, યા તો આવી રીતે ડાયરેક્ટ અહીંયા આપણું મેં તને ઓલું રિલેશન બતાવ્યું ને કે V1 અપોન T1, V1 અપોન T1, અહીંથી આપણે આવું રિલેશન લખ્યું કે V1 અપોન T1 ઇઝ ઇક્વલ ટુ V0 અપોન T0 ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? કોન્સ્ટન્ટ. આનો ગુણોત્તર અચળ. હવે હું આ બંનેને સરખાવું. કોને? આ બંનેને સરખાવું. તો અહીંયા શું મળ્યું? V1 અપોન T1 ઇઝ ઇક્વલ ટુ અચળ, કોન્સ્ટન્ટ. હા સાહેબ. તો V1 અપોન T1 ઇઝ ઇક્વલ ટુ K લખાય? લખાય જ ને. 1 1 કાઢી નાખ તો V ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ T. K પણ હટાવી દે તો અહીંયા પ્રોપોર્શનલ મૂકી દે, સમપ્રમાણતાની નિશાની પ્રોપોર્શનલ. આ સૂત્ર હતું, એને બીજું કાંઈ નહીં. આ સૂત્ર તારે યાદ રાખવાનું છે, બીજી લપમાં નથી પડવાનું. તારે નીટની એક્ઝામ આપવાની છે. બોર્ડમાં ડિસ્ક્રિપ્શન હવે નથી લખવાનું. હવે બોર્ડમાં ડિસ્ક્રિપ્શન નથી લખવાનું, હવે ડાયરેક્ટ MCQ ટીક મારવાનો છે. જો કદાચ બોર્ડમાં લખવાનું હોત ને ભૂલ કહું તો હું તમને કહેત કે આ સમીકરણ પ્રૂફ કરો, કારણ કે બોર્ડમાં કદાચ 2 કે 3 કે 4 માર્ક્સમાં પૂછી લે કે આ V ચલે છે, T છે, તેનું ગાણિતિક સ્વરૂપ સાદુરૂપ આપી અને સાબિત કરો એવો પ્રશ્ન બોર્ડમાં પૂછી શકે. પણ MCQમાં એવું કહે કે હાલે ભાઈ OMR શીટની પાછળ એવું લખી દે, એવું કહેશે? ના કહે ને. ચોખ્ખી વસ્તુ છે. તો ચાર્લ્સભાઈએ શું કીધું આપને કે જોઈ લે, મેં આમાં કહી દીધું હતું શરૂઆતમાં. શું કીધું હતું કે દબાણ કેવું રાખવાનું છે? અચળ. પ્રેશર કેવું છે ભાઈ? અચળ. તો આ રિલેશન જે ચાર્લ્સ સાહેબે આપને આપ્યું શું છે? ચાર્લ્સ લો. ચાર્લ્સ લો શું કહેવા માંગે છે? તો કે વોલ્યુમ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર, પ્રેશર ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. ચોખ્ખી વસ્તુ છે. એ તો ત્રણ નિયમ આપણે ભણવાના છે. એ 3 નિયમમાં શું છે તો કે ત્રણેય નિયમ વારા એક રાશિ અચળ, બેના રિલેશન. ઓલામાં શું હતું તો ટેમ્પરેચર આપણે બોઇલ સાહેબનું ભણ્યા તો P ચલે છે 1/V, પણ ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હતું. અહીંયા V ચલે છે એટલે કે V ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ T. શું કહેવા માંગે? ટેમ્પરેચર વધારશો એમ વોલ્યુમ વધશે, ટેમ્પરેચર ઘટાડશો તો વોલ્યુમ ઘટશે. તો આના ઉપરથી આપણે નિયમ લખવો જોઈએ. નોટ ડાઉન કર બુકમાં. ચાલ ફટાફટ બુકમાં નોટ ડાઉન કર, હું લખાવું તને કે નિયત તાપમાને એટલે કે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, નિયત તાપમાન એટલે નિયત તાપમાન ને નિયત દબાણે કોન્સ્ટન્ટ પ્રેશર, નિયત જથ્થાના એટલે કે કોન્સ્ટન્ટ વોલ્યુમ, કોન્સ્ટન્ટ ક્વોન્ટિટી, જથ્થો એટલે મોલ,
જથ્થાના વાયુનું દબાણ, વાયુનું તાપમાન અને કદ, વાયુનું તાપમાન અને કદ કેવા હશે? સમાન હશે. ફરી એકવાર બોલું, ધ્યાન આપજે કે નિયત દબાણે નિયત જથ્થાના વાયુનું કદ તેના તાપમાનના સમપ્રમાણમાં હશે. લખી લેજે ચાલ સાહેબનો નિયમ કે નિયત દબાણે નિયત જથ્થાના વાયુનું કદ તેના તાપમાનના સમપ્રમાણમાં હશે. એટલે કે જેમ તમે તાપમાન વધારશો, ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરશો, વોલ્યુમ ઇન્ક્રીઝ થશે. એટ ધ કોન્સ્ટન્ટ પ્રેશર ધ ક્વોન્ટિટી ઓફ ગેસ then volume of gas is directly proportional to temperature. Volume of gas is directly proportional to temperature. કરેક્ટ. બસ સિમ્પલ આ વસ્તુ હતી, કાંઈ નવીન હતું નહીં. આનો ગ્રાફ જોઈ લઈએ. શું કહેવા માગે છે? તો કે જેમ તમે ટેમ્પરેચર વધારશો એમ શું થશે? જેમ તમે ટેમ્પરેચર વધારો, ધ્યાન આપજે, આનો ગ્રાફ થોડોક એ લોકોએ આપેલો છે એ આપણે જોઈ લઈએ. શાંતિ રાખજે. પ્રેશર અને વોલ્યુમનો ગ્રાફ છે. શેનો છે તે? અરે વોલ્યુમ અને ટેમ્પરેચર. અહીં વોલ્યુમ છે અને અહીંયા ટેમ્પરેચર લઈ ગયેલ છે, બરાબર છે. અહીંયા એણે 0 અંશ સેલ્સિયસ લઈ લીધું, પછી લઈ લીધું છે 100. શું આવશે પછી? 100, 200, 300, આવી રીતે. આ બાજુ શું? તો કે નેગેટિવ હોય, -100, -200, -300, બરાબર. અહીંયા -300 છે વોલ્યુમ. હવે જોજે હો દોસ્ત, અહીંથી વોલ્યુમ ડાબી બાજુ જાવ તો શું થાય ભાઈ? આ બાજુ આવો તો ટેમ્પરેચર વધે. હા, તો ચાર્લ્સ સાહેબે શું કીધું આપને કે જો તમે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરશો તો તેનું વોલ્યુમ પણ ઇન્ક્રીઝ થશે. આ કોઈ પણ ગેસ છે એના માટે પ્રેશર આપેલું છે. કોઈ પણ એક ગેસ છે એમાં મેં ધીમે ધીમે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરતો ગયો તો મારું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કર્યું તો વોલ્યુમ શું થતું ગયું? ઇન્ક્રીઝ થતું ગયું. જો આ ટેમ્પરેચરે 0 ટેમ્પરેચર આટલું વોલ્યુમ છે, 100 અહીંથી એનાથી વોલ્યુમ વધ્યું, 200 મેઝર કરતો એનાથી વોલ્યુમ વધ્યું, 300 એનાથી વોલ્યુમ વધ્યું. ઇન શોર્ટ પ્રેશર શું રાખી દીધું? કોઈ પણ એક એક્સપેરિમેન્ટ કર્યો, એમાં પ્રેશર એણે 1 બાર રાખી આખી રિએક્શન કરાવી. પહેલાં 100 સેલ્સિયસ, 200, 300, 400 સેલ્સિયસે મેજર કર્યું તો એને પ્રેશર તો ફિક્સ હતું, 1 બાર. કેવું હતું? તો કે આ 1 બાર, માની લે કે આ 1 બાર છે, એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ 1 બાર. પછી બીજો એક્સપેરિમેન્ટ કર્યો, ભાઈને મજા આવી ગઈ તો બીજો કર્યો ને તો એનું દબાણ એને બદલાવી નાખ્યું, P2 2 બાર કરી દીધું. જો દબાણ વધાર્યું થોડુંક, પણ એક રિએક્શન કરાવીને એક બાટલામાં, પહેલી રિએક્શન કરાવી એમાં એક બોક્સ લઈ લીધું, પ્રેશર એનું 1 બાર લઈ લીધું. ધ્યાન આપજે, પ્રેશર શું છે? 1 બાર. 0 સેલ્સિયસ, પછી એનું કદ માપ્યું, વોલ્યુમ મેઝર કર્યું. 100 સેલ્સિયસ લઈ ગયા, વળી વોલ્યુમ મેઝર કર્યું. 200 લઈ ગયા, વોલ્યુમ મેઝર કર્યું. 300 વોલ્યુમ મેઝર કર્યું. એના ઉપરથી ગ્રાફ ડ્રો કર્યો જે તને યલો કલરનો દેખાય. પણ મેં ક્યાંય આજે આ એક્સપેરિમેન્ટ કર્યો એમાં ક્યાંય પ્રેશર ચેન્જ કર્યું ના. પ્રેશર એક એક્સપેરિમેન્ટ માટે ફિક્સ, બરાબર. હા, એને એ વાયુ લીધો. ફરી એકવાર હવે મેં પ્રેશર પહેલેથી જ ચેન્જ કરી દીધું, 2 બાર કરી દીધું. પ્રેશર કેટલું કરી દીધું? 2 બાર. ફરી મેં 0 અંશ સેલ્સિયસ પ્રેશર જોજે 2 બાર. હવે હું પ્રેશર નહીં બદલાવું, પ્રેશર ફિક્સ 2 બાર પ્રેશર. ભાઈ ટેમ્પરેચર 0 અંશ સેલ્સિયસ મેં મેજર કર્યું, વોલ્યુમ આટલું આવ્યું. પછી શું કર્યું? 100 સેલ્સિયસ કર્યું, વોલ્યુમ ઇન્ક્રીઝ થયું. 200 વોલ્યુમ ઇન્ક્રીઝ થયું. 300 વોલ્યુમ ઇન્ક્રીઝ. 400 પાછું વોલ્યુમ ઇન્ક્રીઝ થયું. પ્રેશર કેવું હતું? ફિક્સ. એનો મતલબ કે ચાર્લ્સ સાહેબે જે પ્રયોગ કર્યો એમાં પ્રેશર એણે શું કરી દીધું હતું? ફિક્સ કરી દીધું હતું, બરાબર. ચાલ, એને એમ થયું ત્રીજું કરવું છે ભાઈ, ત્રીજો એક્સપેરિમેન્ટ, પાછો ત્રીજો કર્યો. શું કર્યો? તો કે P3 કરી દીધું. શું કરી દીધું? P3. 3 બાર ટેમ્પરેચર, 3 બાર પ્રેશર કરી દીધું. આવી રીતે એણે ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા, પણ એક વસ્તુ જોવા મળી બધામાં કોમન. શું? તો કે આ પોઈન્ટ જે છે, આ પોઈન્ટથી નીચે એનું વોલ્યુમ જતું નથી. તો શું થયું? તો એણે કાલ્પનિક કર્યું. શું કર્યું? એક એવી રીતે કાલ્પનિક કર્યું. શું કર્યું ભાઈ? એણે કાલ્પનિક વસ્તુ, એટલે કે કાલ્પનિક આવી રેખા ડ્રો કરી. આપણે નથી ઇન્ટરસેપ્ટ ડ્રો કરતા હોય એવી રીતે કાલ્પનિક લાઈન ડ્રો કરી. એ લાઈન શું કહેવા માગે? તો કે ભાઈ વોલ્યુમ એક સમયે 0 થઈ જાય. કયા સમયે? તો કે વોલ્યુમ 0 થઈ જાય છે ક્યારે? કોઈ પણ કદ હશે, કોઈ પણ
એક ગેસ છે આદર્શ વાયુ કે કોઈ પણ લઈ લે કે એનું વોલ્યુમ 0, જો અહીંયા આવી ગયું એનો મતલબ કે અહીંયા વોલ્યુમ શું હોય 0 હોય, અહીંયા શું હોય 1 લિટર લઈ લે 2 લિટર વોટ એવર, અહીંયા ઉપર પોઝિટિવ હશે બરાબર, લીટર હોય મિલીલીટર હોય ગમે એમાં લઈ ગયું. પણ આ જે લાઈન ડ્રો કરીને આ કાલ્પનિક છે, ઇમેજનરી લાઈન છે. કેવી છે? ઇમેજનરી લાઈન છે, કાલ્પનિક લાઈન છે, આપણે ડ્રો કરેલી છે. એટલે આને હવે હકીકતમાં આમ ના બતાવી શકાય, એને આમ બતાવવી પડે, આવી રીતે આમ ડોટેડ, કારણ કે આપણે કાલ્પનિક છે ને. ચાલો ઠીક છે. તો આ પોઈન્ટે, કયા પોઈન્ટે ભાઈ? આ પોઈન્ટે, એક પોઈન્ટે તેનું ટેમ્પરેચર કેટલું છે? તો કે અહીંયા ટેમ્પરેચર છે -273.15 સેલ્સિયસ. એનો મતલબ ભાઈ ઘણોય થયું. આ તો ટેમ્પરેચર પોસિબલ નથી. જો એ ટેમ્પરેચર તમે લઈ જાઓ, -273 ટેમ્પરેચર તમે લઈ જાઓ, ત્યારે એનું કદ 0 થાય અને એ ટેમ્પરેચર પોસિબલ છે નહીં. આ તો ઇમેજનરી વાત છે, બરાબર છે. શું વાત થઈ ગઈ? ઇમેજનરી વાત છે. આ તો આપણે ગ્રાફ એવી રીતે છે એટલે તમને થોડી આડી લાઈન દેખાય, બાકી ઇન્ટરસેપ્ટ તમે પરફેક્ટ ડ્રો કરો આ લાઇનથી, ઇન્ટરસેપ્ટ સ્કેલ રાખીને ડ્રો કરો એટલે પરફેક્ટ 273.15 સેલ્સિયસે આવીને ઊભો રહીએ. તો એ ઇન્ટરસેપ્ટ આપને એવું સજેસ્ટ કરે છે કે ત્યાં વોલ્યુમ 0 થઈ જશે. કયા ટેમ્પરેચરે? -273 ટેમ્પરેચરે, બરાબર છે. ચલો, તો આ ચાર્લ્સ સાહેબનો નિયમ હતો. આમાં કાંઈ અઘરું છે નહીં. આમાં પ્રેશરમાં P1 કરતાં P2 વધારે, P2 કરતાં P3 વધારે હતો. તો ચાર્લ્સ સાહેબનો નિયમ શું હતો? કે વોલ્યુમ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર, જેમ ટેમ્પરેચર વધારશો એમ વોલ્યુમ વધશે, બરાબર. પછી ગેલ્યુસેક જે સાહેબનો નિયમ છે એ આપણે તારવવાનો નથી, આ તો આપણે મેળવો, કેલ્ક્યુલેશન કરીને મેળવો. જો પ્રૂફ કર્યો પહેલેથી પ્રૂફ કર્યો. શું કહેવા માગે? ફરી એકવાર તને ચાર્લ્સ સાહેબનો નિયમ કહી દો કે શરૂઆતનું વોલ્યુમ V0 છે જ્યારે ટેમ્પરેચર 0 સેલ્સિયસ છે. પછી મેં 1 સેલ્સિયસ છે તો 1 કેલ્વિનનો ઇંક વધારો કર્યો ટેમ્પરેચરમાં, એટલે ટેમ્પરેચરમાં ચેન્જ આવ્યો. કેટલો આવ્યો? 1 સેલ્સિયસનો. તો વોલ્યુમમાં કેટલો આવ્યો? તો કે VT જેટલો ચેન્જ આવ્યો. તો VT શું છે ખરેખર? તો કે VT ઇઝ ઇક્વલ ટુ આટલું V0 તો છે જ, પરંતુ વધારો આટલાનો આવ્યો ને. આ જે લાઈન દેખાય એટલો વધારો, એ વધારો કેટલો છે? તો કે V0 ઇન્ટુ 2.73 ઇન્ટુ T જેટલો છે, બરાબર છે, અપોન V0 ઇન્ટુ T અપોન 273 જેટલો વધારો આવ્યો. તો એ વધારો, એના ઉપરથી આપણે આ VTનું સૂત્ર મેળવ્યું, એના ઉપરથી V0 કોમન લઈ લીધો. V0 કોમન લઈ લઈશ, V0 કોમન લઈ અને આપણે શું કર્યું? LHS લઈ લીધો. સિમ્પલ વસ્તુ થઈ ગઈ. આટલું ટેમ્પરેચર તો કે ફાઇનલ ટેમ્પરેચર છે, તો T1 લઈ લીધો. આ ઇનિશિયલી ટેમ્પરેચર, એના ઉપરથી રિલેશન મળ્યું. એ રિલેશનને આપણે સરખાવ્યું એટલે આપણે એક નવું રિલેશન V ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ T. એ તો આપણે ચાલશે કહેતા હતા કે આપણે આ સાબિત, આપણે તો તારી એક્ઝામ્પલ માટે એ આ યાદ રાખવાનું છે. V ચાલે છે T, બરાબર છે, રહેશે યાદ? હા, ગુડ. ચલો વધીએ આગળ. આ ચાર્લ્સ સાહેબનો નિયમ હતો, બરાબર. હવે આગળ વધીએ. ગેલ્યુસેક સાહેબ આવ્યા. કોણ આવ્યા? ગેલ્યુસેક સાહેબ આવ્યા. એણે તો સિમ્પલ કહી દીધું કે ભાઈ તમે બે ઓલાએ કીધું ને, ઓલા બે સાહેબે આપને, ચાર્લ્સ સાહેબે અને કયા બોલ સાહેબે જે કીધું છે એના ઉપરથી હું તમને રિલેશન આપી દઉં. કાંઈ મેથેમેટિકલ કેલ્ક્યુલેશનની જરૂર છે નહીં, ડાયરેક્ટ યાદ રાખો. એ કે શું યાદ રાખવાનું? ગેલ્યુસેક સાહેબે શું કીધું? પ્રેશર અને ટેમ્પરેચરની વાત કરી દીધી. શું કીધું ગેલ્યુસેક સાહેબનો નિયમ? તો કે એ સાદામાં સાદો વાત છે. ગેલ્યુસેક સાહેબે સિમ્પલ વાત કરી દીધી. ગેલ્યુસેકનો નિયમ શું કહેવા માગે છે? તો કે ગેલ્યુસેક સાહેબે આપને સિમ્પલ વાત કરી. શું? તો કે પ્રેશર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર, વોલ્યુમ કોન્સ્ટન્ટ લઈ લે. શું કહેવા માગે? કે નિયત કદે ફિક્સ વોલ્યુમ, નિયત જથ્થાના વાયુનું દબાણ તેના તાપમાનના સમપ્રમાણમાં હોય. નિયત કદે, નિયત જથ્થાના એટલે કે ક્વોન્ટિટી કેવી હશે? ફિક્સ હશે. મોલ એના કેવા હશે? ફિક્સ હશે. કોઈ પણ એક બોક્સ ભરી દીધું તો એ બોક્સમાં વોલ્યુમ તો કે કોન્સ્ટન્ટ છે અને મોલ તો કે કોન્સ્ટન્ટ છે. આ બંને શું થઈ ગયું? કોન્સ્ટન્ટ. પ્રેશર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર. તેનું દબાણ તેના તાપમાનના સમપ્રમાણમાં છે, બરાબર છે. નિયત કદે નિયત જથ્થાના વાયુનું તાપમાન તેના દબાણના સમપ્રમાણમાં છે. એને ડાયરેક્ટ ગ્રાફ આપી દીધો. સિમ્પલ વસ્તુ છે, યાદ રાખવાનું જ એટલું બધું કાંઈ છે નહીં. આ એક રિલેશન યાદ રહીએ એટલે બધું યાદ રહી ગયું, બરાબર. હાલો ગ્રાફ જોઈ લઈએ.
અહીંયા કોણ છે? પ્રેશર છે. અહીંયા કોણ છે? ટેમ્પરેચર છે. સિમ્પલ વસ્તુ. પ્રેશર અને ટેમ્પરેચર અગેન્સ્ટ મેં ગ્રાફ આપ્યો. વોલ્યુમ શું રાખ્યું? કોન્સ્ટન્ટ. જેમ તમે પ્રેશર વધારશો ભાઈ વોલ્યુમ શું થશે? ભાઈ ટેમ્પરેચર વધારશો, પ્રેશર વધશે. વોલ્યુમ V1 ફિક્સ. કોઈ પણ એક એક્સપેરિમેન્ટ કર્યો એના માટે વોલ્યુમ શું કહી દીધું એણે? ફિક્સ. ગુડ. ચલો પછી બીજો એક્સપેરિમેન્ટ કર્યો, વોલ્યુમ બદલાવી નાખ્યું, થોડુંક વોલ્યુમ ચેન્જ કરી નાખ્યું, V3. હા, તો આમાં શું થઈ ગયું? તો કે V1 વોલ્યુમ વધારે છે, V2 વોલ્યુમ, અને એના કરતાં V3 વોલ્યુમ નાનું છે. V1 કરતાં V2 વધારે, અને ભાઈ V1 કરતાં V2 શું થઈ ગયું? ભાઈ V1 કરતાં V2 વોલ્યુમ શું છે? વધારે છે. બરાબર છે. અહીંયા ઉલટા લખાઈ ગયું છે, આપણે લખી નાખજો, ચેન્જ કરી નાખજો. બરાબર છે. હા, સિમ્પલ. શું કહેવા માગે? જોતો જા, અહીંયા જોતો જા. મિત્ર અહીંયા જોતો જા. કોઈ પણ એક ટેમ્પરેચર હું અહીંયા T1 કહી દઉં, ત્યારે એનું પ્રેશર કેટલું હતું? તો કે P1. ચોખ્ખું તને રિલેશન સાચું પડે ખોટું પડે એ કહેજે. T2 ટેમ્પરેચર એનું પ્રેશર કેટલું છે? P2. ટેમ્પરેચર વધ્યું ને, ડાબી બાજુ જમણી બાજુ આવો ટેમ્પરેચર વધે છે કે નહીં? હા, ટેમ્પરેચર કેલ્વિનમાં છે. ચાલ, ટેમ્પરેચર વધ્યું તો પ્રેશર બારમાં છે, એ પણ વધ્યું. P1 માની લે કે 1 બાર છે, તો P2 કેટલું હશે? 2 બાર. આ માની લે કે 100 સેલ્સિયસ છે, તો આ કેટલું હશે? 200 સેલ્સિયસ. સિમ્પલ વસ્તુ, કાંઈ અઘરું છે નહીં. ચાલ, તો ગેલિયસ સાહેબનો આપણે એટલો કાંઈ ડિફિકલ્ટ છે નહીં. હવે ત્રણેય નિયમો યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ છે MCQ માટે, કારણ કે MCQ તને આડાવડા ગમે એમ કરીને પૂછે. તો MCQના યાદ રાખવા માટે હું તને 2 ટ્રીક કહું. શું કહું? પહેલાં તો તને 2 ટ્રીક કહું. શું કહું? સિમ્પલી. અત્યારે ખબર છે, અત્યારે ઓલા ફિલ્મમાં હીરો અને હિરોઈનને કહેતા હોય કે હું તારા માટે ચાંદ લઈ આવું ને ચાંદ તોડી આવવું ને, છોકરા છોકરીઓ ઘણા કહેતા હોય તારા માટે ચાંદ તોડી આવું ને ઓલું કરી આવવું ને, પ્રેમમાં હોય ત્યારે. તો એની વાત જો, સિમ્પલ વસ્તુ. એક કાગડો છે, કાગડાને કાગ કહેવાય? કાગ કહેવાય કે ના કહેવાય? હા, કહેવાય. 2 ટ્રીક આપીશ. પહેલી છે ટ્રીક નંબર 1, તને જે યાદ રહીએ તો તું તારી રીતે લખજે. બરાબર? ટ્રીક નંબર 1. બીજી ટ્રીક એ હમણાં આપું, જે તને યાદ રહીએ ગમે તે એક રાખજે, 2 પાછી મિક્સ ના કરતો. પહેલી છે શું? સાંભળ સ્ટોરી. આપણે પિક્ચરમાં તમે હીરો અને હિરોઈનને જોતા હોય તો હીરો ના હિરોઈનને કહેતો હોય કે હું તારા માટે ચાંદ તોડી આવું ને ઓલું કરી આવું ને. બરાબર છે. તો એ જે ચાંદ તોડવાની એવી વાતો કરતો હોય, ચાંદ તોડવાની ને જે કાંઈ એવી વાતો કરતો હોય તે શું છે? તો કે ભાઈ એ જે ચાંદ તોડવાની વાતો હોય એ બધી હવામાં થાય, ઓન પેપર કાંઈ થાય નહીં. બરાબર? તો કાગ એટલે એવી રીતે કાગડો હોય ને, કાગડાને ખબર પડે કાગડો કોને કહેવાય? હવે તો જાતિ લુપ્ત થવા માંડી છે. અમુકે જોયો હશે, અમુકે જોયો નહીં હોય. જોયો કાળો કાગડો હોય? જોયો જ હોય ને. ચલો, કાગડાને કહેવાય કાગ. ચાંદ બતા. કાગડાને કાગડો કે ચાંદ બતાવ. ચાલ, કાગડો શું કહે છે? આ કાગડી હોય ને, કાગડી એ હોય ને, કાગડો જ ના હોય, કાગડી પણ હશે. તો કાગડાને કહે છે, શું કહે? કે કાગ ચાંદ બતા. એ આમ પ્રેમથી બોલાવે ને, કાગ ચાંદ બતા મુજે. તો કાગડાને કહે કે કાગ મુજે ચાંદ બતા એટલે દેખાડ. આપણે હિન્દીમાં, આપણે ગુજરાતીમાં બતા ના કહેતા હોય. કાગ ચાંદ મુજે દિખા એટલે કે કાગ ચાંદ બતા. ચાંદ બતાવ ભાઈ. તો કાગ એટલે કદ અચળ. કોનો નિયમ છે? તો કે આ તો સાહેબ ગેલ્યુસેક સાહેબનો નિયમ થઈ ગયો. ગેલ્યુસેક જોજે, ગેલ્યુસેક. જો 3 વસ્તુ છે તને ખબર ને, P, V અને T, 3 વસ્તુ છે. એમાંથી કદ અચળ છે એવો કોને નિયમ આપ્યો? તો કે ગેલ્યુસેક સાહેબે આપ્યો. કોને આપ્યો? ગેલ્યુસેક સાહેબે આપ્યો. ગેલ્યુસેક સાહેબે નિયમ આપ્યો. એવો નિયમ કોને આપ્યો? કદ અચળ વાળો ગેલ્યુસેક સાહેબે. અને નિયમ શું હતો? તો કે P ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર T. બરાબર? ગુડ. હાલો, ચાર્લ્સ સાહેબે શું આપ્યું? તો કે દબાણ અચળ. P શું થઈ ગયું? કોન્સ્ટન્ટ. પ્રેશર કોન્સ્ટન્ટ. દબાણ એટલે પ્રેશર. તો એનું શું હતું? ચાર્લ્સ સાહેબનો નિયમ શું હતો? દબાણ અચળ હતું તો ટેમ્પરેચર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ V હતું. હા સાહેબ, આ નિયમ હતો. અને બતામાં B એટલે બોઇલનો નિયમ, બોઇલ લો. અને તા એટલે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ. અરે ટેમ્પરેચર શું થઈ ગયું? કોન્સ્ટન્ટ. કાગ ચાંદ બતા. બોઇલનો નિયમ શું હતો? ટેમ્પરેચર કોન્સ્ટન્ટ, તો P ચાલે છે 1/V.
પી ચાલે છે 1/v. ચલ પહેલી ટ્રીક, કાગ ચાંદ બતા. કાગ ચાંદ બતા હીરો હિરોઈનને કહે, અથવા તો કાગડી છે ને અત્યારે કાગડાને કહે એ કાગ ચાંદ બતા મુજે વરના મેં ચલી જાઉંગી, એવું થતું હોય ને. તો કગ ક એટલે કદ, વોલ્યુમ કોન્સ્ટન્ટ. શું છે? વોલ્યુમ કોન્સ્ટન્ટ. વોલ્યુમ કોન્સ્ટન્ટ કેવો નિયમ કોને આપ્યો? તો ગેલ્યુસેક સાહેબે આપ્યો, વોલ્યુમ કોન્સ્ટન્ટ રાખીને. ચાંદમાં ચા એટલે કોણ છે ભાઈ? ચાંદ. તો કે ચાર્લ્સ સાહેબે આપ્યો. પ્રેશર કોન્સ્ટન્ટ રાખ્યું, ટેમ્પરેચર ને વોલ્યુમનો આપ્યો, બરાબર. ટેમ્પરેચર ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વોલ્યુમ. બતા બોયલનો નિયમ છે, શું કહેવા માંગે છે? ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખી, પી ચાલે છે વી. બીજી ટ્રીક બતાવું જો, અને યાદ રાખવા માટેની ટ્રીક નંબર 2. ટ્રીક નંબર 2, ત્રિકોણ બનાવી લે, થોડુંક મોટું બનાવીએ. પ્રેશર, બરાબર. હવે ધ્યાન આપજે, પહેલું શું લખવાનું છે? પીવીટી, પ્રેશર વોલ્યુમ ને ટેમ્પરેચર. પ્રેશર વોલ્યુમ ને ટેમ્પરેચર. પછી અહીં શું લખવાનું છે? BCG. આટલું યાદ રહી ગયું. પહેલું મેં શું લખ્યું? પહેલાં તો ત્રણેય કોર્નર ઉપર પીવીટી BCG. બી એટલે બોઇલ, સી એટલે ચાર્લ્સ ને જી એટલે ગેલ્યુસેક. હવે બરાબર. હવે અહીં જો, અહીંયા જો સિમ્પલ વસ્તુ જો, આ જે તને લાઈન દેખાય, આ લાઈન દેખાય, આ બેમાં કોણ નથી? પી અને વી છે, એનો મતલબ કે અહીંયા ટેમ્પરેચર શું હોય? કોન્સ્ટન્ટ હોય. આવી રીતે યાદ રાખજે. પ્રેશર અને વોલ્યુમ છે ને અહીંયા, તો ટેમ્પરેચર શું હશે? કોન્સ્ટન્ટ હશે. અહીંયા કોણ છે? વોલ્યુમ અને ટેમ્પરેચર છે, તો અહીંયા શું હોય? પ્રેશર શું હોય? પ્રેશર. આ રિલેશન માટે પ્રેશર કોન્સ્ટન્ટ હશે, ધ્યાન આપજે. અને પ્રેશર અને ટેમ્પરેચર છે તો અહીંયા વોલ્યુમ કોન્સ્ટન્ટ હશે. ઇન શોર્ટ, તારે જે આ બાજુ જેને કહીએ છીએ આપણે, ત્રિકોણની જે બોર્ડર કહીએ છીએ, બાજુ કહીએ છીએ, આ જે બાજુ છે ને, આ બાજુમાં આ કોર્નર અને આ કોર્નરમાં કોણ નથી? કોણ? પીવીટી માંથી ત્રણમાંથી કોણ એક ખૂટે? તો કે ટેમ્પરેચર ખૂટે, તો એ કોન્સ્ટન્ટ હોય. વોલ્યુમ અને ટેમ્પરેચરમાં કોણ ખૂટે છે? વોલ્યુમ, ટેમ્પરેચર અને પ્રેશરમાંથી કોણ ખૂટે ભાઈ? ત્રણમાંથી પ્રેશર, તો એ કોન્સ્ટન્ટ હશે. ટેમ્પરેચર, પ્રેશર અને વોલ્યુમમાં કોણ ખૂટે આ બાજુમાં? તો કે વોલ્યુમ, તો એ કોન્સ્ટન્ટ હશે, બરાબર. હવે જો પ્રેશર અને વોલ્યુમ, અહીંયા લખ વ્યસ્ત એટલે કે ઇનવર્સ. અહીંયા શું લખાય? વ્યસ્ત એટલે ઇનવર્સ થાય. અહીંયા શું આવશે? ડાયરેક્ટલી. ઇનવર્સલી પ્રોપોર્શનલ, આ ડાયરેક્ટ અને ડાયરેક્ટ. બસ આટલું યાદ રાખ. થોડી વાર લાગે આ ટ્રીક શીખતા. આ ટ્રીક ઓલું કાગ ચાંદ બતા, એમાં જો કાંઈ કન્ફ્યુઝન થતું હોય તો આ ટ્રીક એના કરતાં ઇઝી છે. જો એકવાર આવડી ગઈ પછી ભૂલાશે નહીં. વ્યસ્ત, આ સમપ્રમાણમાં, આ પણ સમપ્રમાણમાં. કઈ રીતે વ્યસ્ત? જો ને, બોયલ સાહેબે શું કીધું હતું કે પ્રેશર અને વોલ્યુમ, પ્રેશર ઇઝ વોલ્યુમ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, ઇન્વર્સલી પ્રોપોર્શનલ. વોલ્યુમ અને ટેમ્પરેચર કોને કીધું? તો કે આ બોઇલ, આ કોને કીધું? તો કે ચાર્લ્સ સાહેબે શું કીધું? તો કે વોલ્યુમ અને ટેમ્પરેચર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં છે. વોલ્યુમ અને ટેમ્પરેચર ડાયરેક્ટ. અહીંયા શું કીધું? ગેલ્યુસેક સાહેબે શું કીધું? પ્રેશર અને ટેમ્પરેચર ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં. જે છે એ જ લખવાનું છે તારે, જે છે એ તારે લખવાનું છે, કાંઈ નવીન છે નહીં આમાં. પહેલું શું કર્યું? પીવીટી લખી નાખ્યું, BCG લખી નાખ્યું. અહીંયા એન, આમાં આ કંઈક વાયુ ભરેલો છે, એન મોલ વાયુ છે, બરાબર. હા, BCG લખી નાખ્યું. B ફોર બોઇલ, C ફોર ચાર્લ્સ, G ફોર ગેલ્યુસેક. ડન. હા, હવે આ બે જોજીને અહીં કોણ છે? જો ત્રણ વસ્તુ હોવી જોઈએ, પીવીટી, ત્રણમાંથી ખૂટે કોણ? ટેમ્પરેચર, તો એ કોન્સ્ટન્ટ હોય. અહીંયા આ બાજુ જો, આ નીચેની લાઈન જો, કોણ છે? વોલ્યુમ અને ટેમ્પરેચર છે ને, કોણ ખૂટે? પ્રેશર. પી ખૂટે તો પ્રેશર કોન્સ્ટન્ટ હોય. ટેમ્પરેચર અને પ્રેશર છે, કોણ ખૂટે? વોલ્યુમ, તો વોલ્યુમ કોન્સ્ટન્ટ હોય. હવે બી એટલે બોઇલનો નિયમ, સી એટલે ચાર્લ્સનો નિયમ, જી એટલે ગેલ્યુસેકનો નિયમ. તો બોઇલ શું કહેવા માંગે? બોઇલ સાહેબ તો કે ઈ કહેવા માંગે કે આ વ્યસ્ત પ્રમાણમાં છે, આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. ચાર્લ્સ સાહેબ તો કે આ બંને એકબીજાના સમપ્રમાણમાં છે, આ બંને પણ એકબીજાના સમપ્રમાણમાં છે. ડાયરેક્ટ લખ્યું સમપ્રમાણ, ઇન્વર્સ એટલે વ્યસ્ત પ્રમાણમાં, ડાયરેક્ટ એટલે સમપ્રમાણ, ડાયરેક્ટલી પ્રોપોર્શનલ, ઇન્વર્સલી પ્રોપોર્શનલ, બરાબર. પ્રેશર અને વોલ્યુમ ઇન્વર્સલી પ્રોપોર્શનલ, વોલ્યુમ ટેમ્પરેચર ચાર્લ્સમાં ડાયરેક્ટલી પ્રોપોર્શનલ, ટેમ્પરેચર પ્રેશર બંને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ. સિમ્પલ વસ્તુ હતી, જરા પણ અઘરું નથી. ફાવશે એટલું? હા કે ના? હવે ને આમાં ક્યાં કાંઈ અઘરું છે? ચલો હવે વધીએ આપણે
આગળ આ ટ્રીક હતી. 2 ત્રણેય નિયમો યાદ રાખવાની ટ્રીક હતી. નિયમો પણ ઇઝી છે, પણ હા એક્ઝામમાં કન્ફ્યુઝન હોય તો આડાવડું થઈ જાય. ચાર્લ્સ શું કહેવા માગતા હતા, પછી બોયલ સાહેબ શું કહેવા માગતા હતા અને ગેલ્યુસેક સાહેબ શું કહેવા માગતા હતા, બરાબર. હા, એના પછી ચોથો નિયમ આવ્યો એવોગેડ્રો સાહેબનો. ટાઇટલ લગાવી દે, એવોગેડ્રો લો. એવોગેડ્રો લો. એવોગેડ્રોસ લો શું કહેવા માંગે? એવોગેડ્રોનો તો ઓળખો ને, NA સાહેબ, NA. એને શું કીધું? એવોગેડ્રો સાહેબે શું કીધું? અને આ નિયમ ક્યાંથી આવ્યો? તો કે આ નિયમ એવોગેડ્રો સાહેબે આપ્યો. તમને ખબર હોય તો આપણે એટોમિક સ્ટ્રક્ચરમાં ડાલ્ટનનો સિદ્ધાંત ભણ્યા હતા. ડાલ્ટન સાહેબે કીધું હતું, શું કીધું? કે દ્રવ્ય હોય અવિભાજ્ય હોય ને કેવું હોય છે અવિભાજ્ય, જેના ભાગલા પાડી શકાતા નથી ને તેના શું હોય તો કે એ એકબીજાના ગુણોત્તરમાં સરખા પ્રમાણના ગુણોત્તરમાં હોય ને એ બધા નિયમો ડાલ્ટન સાહેબે આપણે આપ્યા હતા, બરાબર. હા, એના રેફરન્સ લઈ અને એવોગેડ્રો સાહેબે આ ચેપ્ટરમાં સ્ટેટ્સ ઓફ મેટરમાં એક નિયમ આપ્યો. એટલે આ ચેપ્ટરમાં નહીં, એની તેની રીતે આપ્યો હતો, પછી આપણે આને આ ચેપ્ટરમાં ગોઠવેલો છે NCERTમાં, બરાબર. ચાલો, તો એવોગેડ્રો સાહેબનો નિયમ શું હતો? તો કે ભાઈ અલગ અલગ એ જો એના બુકમાં તમારે ડિસ્ક્રિપ્શન આપેલું છે, હું તમને મેથેમેટિકલી સમજાવું, ધ્યાન આપજો અહીંયા. કે એક મેં બોક્સ લઈ લીધું, ચાલ આ એક બોક્સ લઈ લીધું, આવી જશે આમાં. એક કામ કરીએ, નાના નાના બોક્સ લઈ, ચાલ આ એક પાત્ર લઈ લીધું બોક્સ. એને મેં નીચેથી શું કર્યું? તો કે અહીંયા આપણે ખબર ને આમ વોલ્યુમ માટેની મેઝરમેન્ટ માટેની રાખીએ, આવી રીતે એક કામ કરીએ અને થોડીક હા આવી રીતે આમ હતું, ધ્યાન આપજે, આવી રીતે આમ છે, બરાબર. હા, પછી બીજું બોક્સ લીધું, સમાન કદના બોક્સ છે ભાઈ, બધાના વોલ્યુમ કેવા છે? સેમ. આ જે કંઈ પણ આપણે બોક્સ લઈ છે બધા જ એક ઘરના જ મેમ્બર છે, એક જ ઘરના મેમ્બર છે. કદ કેવા છે? બધાના સમાન છે. ચાલ મેં 4 લઈ લીધા, ધ્યાન આપજે મિત્ર, 4 લઈ લીધા છે, પણ તું ધ્યાન આપજે, આને થોડુંક સરખું ગોઠવીએ, આપણે અહીં નજીક રાખીએ, બરાબર. હા, ચાલ 4 વોલ્યુમ કેવું છે? સમાન. 4 વોલ્યુમ સમાન છે, ધ્યાન આપજે, સરખું સમજી લે. તમારી બુકમાં શું એ ડિસ્ક્રિપ્શન, આમાં બધામાં આમાં ભરી દીધો A નામનો વાયુ, આમાં B, આમાં C, બધામાં ગેસ ભર્યો. શું ભર્યો? બધામાં ગેસ. આનું તાપમાન, આનું દબાણ અને આનું વોલ્યુમ, આ ત્રણેય માટે પ્રેશર કેવું છે? આ ત્રણેયમાં પ્રેશર કેવું છે? કોન્સ્ટન્ટ, અચળ, સરખું. કોન્સ્ટન્ટ એટલે સરખું ત્રણેયમાં. આમાં 1 બાર છે તો આમાં પણ કેટલું છે? 1 બાર છે ને આમાં પણ માની લે કે એક કામ કરીએ, પ્રેશર રહેવા દે, પ્રેશર રહેવા દે, ટેમ્પરેચર કરી નાખ. પહેલાં આ બધાનું ટેમ્પરેચર શું કહી દીધું? કોન્સ્ટન્ટ. માની લે કે આનું રૂમ ટેમ્પરેચર છે, બધાને રૂમ ટેમ્પરેચર જ આ પ્રયોગ કર્યો આપણે. ક્યાં કર્યો? તો કે આ બધાને આપણે રૂમ ટેમ્પરેચર પ્રયોગ કર્યો. ટેમ્પરેચર કોન્સ્ટન્ટ, પ્રેશર કોન્સ્ટન્ટ. રૂમમાં કેટલું હોય પ્રેશર? એમ નહીં, રૂમમાં છે તો રૂમમાં હું ઊભો હોઉં તો મારા ઉપર 1 બાર પ્રેશર લાગે, તમે ઊભા હોય તો 1 બાર લાગે, એક બોક્સ ઊભો હોય તેના ઉપર. એનો મતલબ કે આ ABC બધા ઉપર પ્રેશર કેવું છે? સમાન છે. પછી ટેમ્પરેચર આવી ગયું, વોલ્યુમ લઈ લે, વોલ્યુમ કેવું છે? કોન્સ્ટન્ટ. એક જ સરખા પાત્ર છે, એક જ સરખા પાત્ર છે, બરાબર. ત્રણેયમાં ABC, આમાં વાયુ કંઈક ભર્યો, આમાં પણ કંઈક વાયુ ભરેલો છે, બરાબર છે. આમાં પણ વાયુ ભરેલો છે, આમાં પણ વાયુ ભરેલો છે, આમાં પણ વાયુ ભરેલો છે. ચાલ ધ્યાન આપજે, અહીંયા D લઈ લે, અહીંયા D લઈ લે, અહીંયા D લઈ લે, બરાબર. બધામાં સરખું છે, બધામાં n મોલ જેટલો વાયુ ભરેલો છે. કેટલો ભરેલો છે? આમાં n મોલ જેટલો વાયુ છે, આમાં પણ n, આમાં પણ n, આમાં પણ n. ધ્યાન આપજે, આ તને ખબર જ છે, આગળ હું સાબિત કરીશ ને પછી તને કહીશ કે સાહેબ આ તો અમને પહેલેથી ખબર હતી કે એવું જ હોય, એ તો ચોખ્ખી વસ્તુ છે, એવું જ હોય. શું કર્યું? આમાં A નામનો, જોજો વાયુ ગેસ બદલાવી નાખું છું, હું શું કરું છું? ગેસ બદલાવી નાખું. આમાં કંઈક ગેસ A નામનો ગેસ, આમાં B નામનો ગેસ, C નામનો ગેસ, D નામનો ગેસ. ઓલું બધું અચળ છે, કોન્સ્ટન્ટ છે. ઓલું બધું શું છે? કોન્સ્ટન્ટ છે. 3 પેરામીટર કેવા થઈ ગયા? કોન્સ્ટન્ટ છે. હવે આ સાહેબે આપને શું કીધું છે? એવોગેડ્રો સાહેબે શું કીધું છે? કે તાપમાન, દબાણ અને કદની સમાન પરિસ્થિતિમાં, તાપમાન, દબાણ અને કદની સમાન પરિસ્થિતિમાં જુદા જુદા વાયુઓમાં કણની સંખ્યા સમાન હોય. આ તને નથી ખબર? ખબર હતી કે નહીં? એમ નહીં, હું એમ કહું કે આમાં n મોલ વાયુ છે,
એટલે કે 1 મોલ વાયુ છે તો કેટલા કણ હોય, કેટલા વાયુના અણુઓ હશે? 6.022 × 1023 જેટલા અણુ હોય, એટલા જ સંખ્યા હોય ને. 1 મોલ એટલે કેટલા થાય? 1 મોલ હોય, કોઈ પણ 1 મોલ છે એમાં કેટલા નંબર ઓફ એટમ હોય? 6.022 × 1023 જેટલા. આમાં n મોલ છે, આમાં n મોલ જ, તો એ તો ચોખ્ખી વસ્તુ છે. આમાં H2 ગેસ ભર્યા, માન લે કે 1 મોલ H2 ત્યાંમાં ભર્યો, આમાં 1 મોલ O2 ભરેલો છે, આમાં 1 મોલ N2 ભરેલો છે. ધ્યાન આપજે, 1 મોલ H2, તો 1 મોલ H2 ભર્યો એનો મતલબ શું થયો? એમાં કેટલા H2 ગેસના અણુ હશે? નંબર ઓફ એટમ કેટલા હશે? નંબર ઓફ મોલેક્યુલ કહી દે, H2 ના મોલેક્યુલ 6.022 × 1023. N2 ભરેલો હોય તો 6.022 × 1023. આમાં એટલું જ થાય. એનો મતલબ કે કદ અને આ શું થઈ ગયું? તો કે આટલું કદ છે, એમાં અણુઓની સંખ્યા તો કે n કેટલા છે? n. મોલની સંખ્યા કેટલી છે? n. જોજે આ નવું રિલેશન આ સાહેબે આપ્યું આપણે, ખાલી કેવી રીતે આમ હોય, અને એ સાચું છે, અને તે સાચું છે. ઓલા 3 સાહેબોએ આપણે નિયમ આપી દીધા. ચોથા સાહેબે આને એમ થયું મારે હાલો ને વાયુ ઉપર થોડીક કંઈક હળી કરવી છે, તો આણે હળી કરી. શું હળી કરી? કે અલગ પાત્રમાં અલગ વાયુ ભરી લીધા, ટેમ્પરેચર, વોલ્યુમ અને પ્રેશર કોન્સ્ટન્ટ રાખી દીધા, બરાબર? એટલે કે સેમ ટેમ્પરેચર, સેમ પ્રેશર એન્ડ સેમ વોલ્યુમ. ત્યારે ડિફરન્ટ વાયુ, ડિફરન્ટ ગેસ હોય, એના શું કીધા? નંબર ઓફ એટમ આર સેમ. નંબર ઓફ એટમ આર સેમ. આમાં જેટલા એટમ હશે એટલા જ એટમ આમાં હશે, એટલા જ એટમ આમાં હશે, ને એટલા જ એટમ આમાં હશે. તો આના ઉપરથી એમ નહીં, આ તો તમને ખબર હતી ને કે સાહેબ મોલની સંખ્યા જો સમાન હોય, મોલ સરખા હોય તો શું કહી શકીએ? મોલ સરખા હોય તો આમાં અણુઓની સંખ્યા તો સરખી જ હોય. અણુઓની સંખ્યા કેવી હશે? સરખા જ હશે. આમાં માની લે કે H2 છે તો એ 1 મોલ H2 હોય તો 6.022 જેટલા જ હોય. 2 મોલ હોય તો કેટલા હોય? 2 મોલ લઈ લે અહીંયા, તો પાછા આ બધા 2 મોલ થઈ જાય હો, કારણ કે બધામાં મોલની સંખ્યા સમાન છે. જો n જ છે, બરાબર? મેં એમાં N1 N2 N3 નથી લખ્યું, બધામાં મોલની સંખ્યા સમાન છે. તો સમાન તાપમાને સમાન અથવા તાપમાન, દબાણ અને કદની સમાન પરિસ્થિતિમાં જુદા વાયુઓમાં અણુઓની સંખ્યા સમાન હોય છે. શું કીધું એને? ટેમ્પરેચર કોન્સ્ટન્ટ, ટેમ્પરેચર, પ્રેશર એન્ડ વોલ્યુમ આર સેમ, ધેન ઇફ ડિફરન્ટ ગેસ ધેન નંબર ઓફ એટમ આર સેમ. નંબર ઓફ એટમ આર સેમ. આ એવોગેડ્રો સાહેબનો નિયમ હતો. તું તારી બુકમાં નોટ ડાઉન કરજે. ચાલ બેકવર્ડ જા થોડો પાછો, હું બોલ્યો એ નોટ ડાઉન કર. ઇમ્પોર્ટન્ટ હતો, એ નિયમ હતો, પ્રિન્સિપલ હતો એનો. પ્રિન્સિપલ આપણે આવડવા જોઈએ, બધાના પ્રિન્સિપલ આવડવો જોઈએ. MCQ એમાં પૂછી લઈએ, બરાબર? અહીંયા કાંઈ આવી આકૃતિ ડ્રો કરીને ના આપે તને, હવે ફિગર ડ્રો ના કરે, એક પાત્ર ઉડું ને એક પાત્ર ઉડું ને કાંઈ નહીં કેવું. આ તો તને ઓન લખાવું છું કે લખ. ચાલ ફરી એકવાર. તાપમાન, દબાણ અને કદની સમાન પરિસ્થિતિમાં જુદા વાયુઓમાં અણુઓની સંખ્યા સમાન હોય છે. ટેમ્પરેચર, પ્રેશર એન્ડ વોલ્યુમ આર સેમ, ધેન ઇફ different gas are present in some beakers, then number of atom are same in all the beakers. બીકર લઈ લઈએ, બરાબર? એક પાત્ર લીધું તો આપણે બીકર લઈ લઈએ કે બીકરમાં અણુઓની સંખ્યા કેવી હશે? સમાન હશે. નંબર ઓફ એટમ આર સેમ. નંબર ઓફ એટમ આર સેમ. તો અહીંયા લખી નાખને કે શું લખવું? શું લખવું? તો કે નંબર ઓફ એટમ આર સેમ. બધામાં અણુઓની સંખ્યા કેવી હશે? સમાન હશે. તો આ સાહેબ એના ઉપરથી નિયમ આપ્યો. શું આપ્યો? કે વોલ્યુમ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ મોલ એન, દ્રવ્યનો જથ્થો, મોલ. કે જેમ વોલ્યુમ વધશે એમ દ્રવ્યનો જથ્થો શું વધશે? વોલ્યુમ વધશે તો દ્રવ્યનો જથ્થો વધશે, બરાબર છે? અહીંયા એને શું કરી દીધું? અહીંયા રાખી શું દીધું? તો કે ટેમ્પરેચર અને પ્રેશરને કોન્સ્ટન્ટ કરી દીધા. ટેમ્પરેચર અને પ્રેશરને શું કરી દીધા છે? કોન્સ્ટન્ટ કરી દીધા છે, બરાબર છે? ઠીક છે, ચલો. તો આના ઉપરથી ધ્યાન આપજે, આના ઉપરથી આપણે નવી રાશિ મેળવીએ. એવોગેડ્રોનો નિયમ છે, આ યાદ રાખજે. આ જે રિલેશન આપ્યું તે એવોગેડ્રો સાહેબે આપ્યું. શું? કે વોલ્યુમ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એન. વોલ્યુમ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એન. સિમ્પલ વસ્તુ છે. જો તમે આ બદલાવશો તો એનું વોલ્યુમ બદલાઈ જશે. એક મોલ, એક બોક્સ છે, એક બોક્સ, એમાં આમ હરખું કરીને આમ દબાવીને H2 ભરી દીધા. એનો 1 મોલ માટે આટલું વોલ્યુમ હોય. માની લે કે 1 મોલ આમાં H2 ભરેલા છે, 1 મોલ H2. તો
હવે હું 2 મોલ H2 કરું તો મારું કદ H2 ગેસ, અને ગેસ હોય એટલે તને ખ્યાલ જ છે કે ગેસિયસ મોલેક્યુલ ખખણા બેહે નહીં, એને મોટી કદ જોઈએ. કદ એનું કદ કેવું હોય? ઘન અને પ્રવાહી કરતાં વધારે હોય. તો 1 મોલ H2 માટે V1 આટલું છે, વોલ્યુમ આટલું છે. 2 મોલ ભરવા હોય તો એક બોક્સમાં 2, તો ભાઈ આવડા ને આવડા બોક્સમાં ભરાય નહીં, કારણ કે ટેમ્પરેચર અને પ્રેશર તો તારે કોન્સ્ટન્ટ રાખવાનું છે. પ્રેશર વધારવાનું નથી. કદાચ આમાં પ્રેશર વધારે તો ભરી શક, બરાબર, પ્રેશર વધારીએ તો ભરી શકીએ, બાકી ભરાય નહીં. કરેક્ટ. તો જેમ જેમ વોલ્યુમ ભાઈ મોલ વધશે તેમ વોલ્યુમ વધશે, મોલ ઘટશે તો વોલ્યુમે ઘટી જાય. બરાબર, ચાલો ઠીક છે, સમજાઈ ગયું? હા કે ના? અરે જાગો કે આમ પ્રોપોર્શનલ હટાવી દઉં, સમપ્રમાણતાની નિશાની હટાવું તો કે અચળાંક તો મૂકવો પડે. હા, હવે આ એન છે ને, એન એટલે શું થાય? મોલ. એન એટલે શું છે ભાઈ? તો કે મોલ. તો મોલ એટલે શું થાય? તો કે વેઇટ અપોન મોલેક્યુલર વેઇટ થાય. મોલેક્યુલર વેઇટ. દળના છેદમાં મોલર દળ લખાય. મોલ એટલે દળના છેદમાં મોલર દળ લખાય. અરે હાલો હાલો હાલો, દળના છેદમાં મોલર, હા સાહેબ લખાય, એમાં કાંઈ ખોટું જ નથી. તો વોલ્યુમ એઝ ઇટ ઇઝ, કે દળ એટલે હું W લખી નાખું, વેઇટ અપોન મોલેક્યુલર વેઇટ M, W અપોન M લખાય. હા લખાય, એમાં કાંઈ ખોટું નહીં. ચલો M ને પેલી બાજુ જવા દઉં છું, જોજે M ને અહીંયા જવા દો તો આ શું થઈ ગયું? M. એક કામ કરી દઉં, વેઇટ અહીંયા શું લખી દઉં? વેઇટ. M એટલે મોલર વેઇટ, મોલર વેઇટ. V એટલે વોલ્યુમ જ છે, એ તો ખ્યાલ જ છે. ચાલો કે અહીંયા W, આ W એઝ ઇટ ઇઝ W. ઓલું મૂવી નથી એકાદું પિક્ચરનું નામ તો ભૂલી ગયો, बड़े W के नीचे 10 करोड़ रुपए छुपे हुए हैं, ये बड़ा W है. क्या है? बड़ा W. એની નીચે કોણ આવી ગયું? V. એટલે આ તો W એટલે તો દળ થાય, માસ થાય, દળ વેઇટ થાય. વેઇટ અપોન વોલ્યુમ, વેઇટ અપોન વોલ્યુમ, દળના છેદમાં કદ, એટલે એને તો સાહેબ ઘનતા કહેવાય, ઘનતા કહેવાય. તો લખી નાખ M મોલર માસ ઇન્ટુ K ઇન્ટુ D. D ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી લખાય. શું લખાય? ડેન્સિટી. M એટલે મોલર માસ, મોલર માસ, મોલર માસ લખ્યા તો મોલર દળ લખ કોઈ પણ ચાલે, મોલર વેઇટ લખતો પણ ચાલે. બરાબર છે? મોલર માસ. તો તને નવું રિલેશન મળી ગયું મિત્ર કે M ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ D. એટલે માની લે કે તને ડેન્સિટી આપેલી હોય અને M આપેલો હોય, મોલર માસ આપેલો હોય, અથવા તો મોલર માસ કોઈ પણ વાયુ, આદર્શ વાયુ કે વોટેવર કોઈ પણ વાયુ તને આપેલો છે, કોઈ પણ ગેસ, એના માટે તને ફાઇન્ડ કરવાનું કહે, ફાઇન્ડ કરવાનું કહે. કે આપી દે તને, કોન્સ્ટન્ટ આપી દે, બરાબર, કે આપી દે તો તને મોલર માસ મળે કે ના મળે જ ને. કાંઈ અઘરું થોડું છે એમાં, સિમ્પલ વસ્તુ છે, મોલર માસ મળવાનો જ છે. બરાબર છે? ચાલ ગુડ, આગળ વધીએ. હવે તને એક બીજી વસ્તુ સમજાવું, ધ્યાન આપ, સિમ્પલ વસ્તુ છે, કાંઈ અઘરું નથી. STP કોને કહેવાય? સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર કોને કહેવાય? તો કે ભાઈ ટેમ્પરેચર સ્ટાન્ડર્ડ પ્રમાણિત કોને કહેવાય? તો કે 0 કેલ્વિન, 0 સેલ્સિયસને, 0 સેલ્સિયસને શું કહી શકીએ? નિરપેક્ષ તાપમાન. શું કહી શકાય? નિરપેક્ષ તાપમાન. 0 સેલ્સિયસ એટલે કે કેટલું થશે? 273.15 કેલ્વિન ટેમ્પરેચર હોય એને આપણે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર માનીએ છીએ. પ્રમાણિત તાપમાન, નિરપેક્ષ તાપમાન કહેતા હોય ગુજરાતીમાં, અને સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર કહીએ. તો પ્રેશર કેટલું હોય? તો કે સાહેબ પ્રેશર હોય છે 1 બાર, અથવા તો 1 એટમોસ્ફિયરિક, 1 વાતાવરણ દબાણ લઈ લે, 1 બાર, અથવા બારમાં ના રહેવું હોય તો પાસ્કલમાં, તો કે 10⁵ પાસ્કલ, 10⁵ પાસ્કલ પણ લખાય. હે હા. તો વોલ્યુમ, તો કે ભાઈ STP એ વોલ્યુમ આપણે લખતા હોય 22.7 લીટર વોલ્યુમ, 22.7 લીટર વોલ્યુમ લખતા હોય છે. બરાબર છે? આટલું યાદ આવી ગયું? આ યાદ જ રાખવાનું છે, આમાં કાંઈ છે નહીં. તો ટેમ્પરેચર 0 સેલ્સિયસ, 273 કેલ્વિન, પ્રેશર 1 બાર અને વોલ્યુમ 22.7 લીટર હોય. STP એ આ કન્ડિશન કોઈ પણ વાયુ, કોઈ પણ ઘન, આ શું છે? લીટર છે એટલે વાયુ હશે કે કોઈ પણ હશે, તે STP એ આ કન્ડિશન ફોલો કરતો હોય ને કરતો જ હોય. એની પાસે ઓપ્શન જ નથી, એની પાસે કાંઈ ઓપ્શન છે નહીં. હવે તને એક બીજી વસ્તુ બતાવું, સમજ. એક આ તને આવડે જ છે પણ યાદ રાખવા માટેનું કહું. મોલ લઈ લે, મોલ. એક બોક્સ બનાવ, ચાલ. એક પહેલાં તો બોક્સ બનાવીએ, નાનકડું બનાવીએ, ચાલ. એક નાનકડું બોક્સ બનાવીએ, દેખાય? હા. હવે અહીંયા મોલ લખ, મોલ. શું છે? મોલ.
કદ એટલે વોલ્યુમ, અને અહીંયા લખીએ આપણે શું લખીએ? મોલર માસ, આણ્વીય દળ. શું લખીએ? મોલર માસ. મોલર માસ એટલે આણ્વીય દળ. આણ્વીય દળ. કદ, આ શું થઈ ગયું? કદ. અને અહીંયા લખ એન. એન એટલે અહીં મોલ તો લખી લીધા, અણુઓની સંખ્યા. અણુઓની સંખ્યા, નંબર ઓફ એટમ. નંબર ઓફ એટમ. જો આ તને આવડે જ છે, ફક્ત ને ફક્ત કહું છું, એસટીપીની વાત કરું છું. આ જે કાંઈ પણ લખું છું તે ક્યારે છે? એસટીપી એ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર. માની લે કે કોઈ પણ એક મોલ છે, એક મોલ લઈ લઉં, એની વેલ્યુ કેટલી લઈ લઉં? 1 મોલ. 1 મોલ હોય ત્યારે એનું કદ કેટલું હોય? 1 મોલ માટે 22.7 લીટર જેટલું કદ હોય. હા, કોઈ પણ એક મોલ કેટલું લીધું ભાઈ? 1 મોલ કદ કેટલું હશે? 22.7 લીટર. હાઇડ્રોજન લઈ લે, હાઇડ્રોજન તો 1 મોલ હાઇડ્રોજન હોય એનું મોલર માસ. જો મોલર માસ બધા વાયુ માટે અલગ અલગ હોય, પાછું એમ ના કહેતા સાહેબ તો આપણે બધું મેચ થવું જોઈએ. આ તો 1 મોલ હાઇડ્રોજન છે તો 2 ગ્રામ હોય. પછી 1 મોલ નાઇટ્રોજન લઈ લે તો 28 ગ્રામ થઈ જાય. ઓક્સિજન લઈ લે તો 16 ગ્રામ થઈ, ભાઈ 32 ગ્રામ થઈ જશે. બરાબર છે? 1 મોલનું જોવાનું. 1 મોલમાં છે તો એના માટે હાઇડ્રોજન ગેસ હોય તો 2 હોય, પછી અલગ અલગ હોય તો એના. આ તો હાઇડ્રોજન માટે જ કહું કે જો 1 મોલ હાઇડ્રોજન હશે તો એનું કદ કેટલું હશે? તો કે 22.4 લીટર. એનો મતલબ કે આમ એરો મારી દઉં, આમ એરો મારી દઉં તો ચાલે? હા, તો કે ભાઈ 1 મોલ હોય ત્યારે 22.4 લીટર હોય. 22.4 લીટર, અથવા તો આમે કહી શકાય કે માની લે કે કોઈ એસટીપી કન્ડિશન છે, 22.7 લીટર છે, 22.7 લીટર છે, તો એનું સાહેબ એના મોલર માસ કેટલું હોય? તો કે H2 હોય તો 2 ગ્રામ હશે. આપણે અત્યારે H2ની જ વાત કરીએ, 2.016 ગ્રામ હશે. કેટલા? માની લે કે એસટીપી કન્ડિશન છે. સમજજે, એમણે ના ધબધબાવવાનું, આ થોડુંક સમજવા જેવું છે કે 22.7 લીટર છે. ક્યારે? એસટીપી એ 22.7 લીટર છે. એનો ચોખ્ખો કે હાઇડ્રોજન ગેસ હશે તો 2 ગ્રામ હશે. જો આ 2 ગ્રામ હોય એનો મતલબ કે 1 મોલ છે. હવે અહીંયા જો 1 મોલ છે એમાં નંબર ઓફ એટમ કેટલા હોય? તો કે નંબર ઓફ એટમની સંખ્યા તો સાહેબ 6.022 × 10⁻23 જ હોય. 1 મોલ માટે એટલું હોય. 2 મોલ હોય તો 12 થઈ જાય. 3 મોલ હોય તો કેટલા? 6 × 18 થઈ જાય. એવી રીતે ચેન્જ થતું રહેશે. બરાબર? અડધો મોલ હોય તો 3.011 × 10⁻23 આવશે. તો આ બધા એકબીજામાં આડાવડું લખી શકાય. શું કે 1 મોલ, જોજે હવે હું બધા રાશિ એક સાથે સમજાવું તને. 1 મોલ હોય તો એમાં નંબર ઓફ એટમ કેટલા હોય? તો કેટલા? 6.022 × 10⁻23. 1 મોલ કોઈ પણ ગેસ હશે તો એ એસટીપી નું વોલ્યુમ કેટલું હશે? તો કે 22.7 લીટર. 1 મોલ હશે, 1 મોલ હાઇડ્રોજન લઈ લે મારા મિત્ર, તો એનો મોલર માસ 2 ગ્રામ જ હોય. અથવા તો આમે લખાય શું કે માની લ્યો કે સાહેબ મારી પાસે 2 ગ્રામ હાઇડ્રોજન છે તો હું એવું કહી શકું કે 1 મોલ હાઇડ્રોજન છે. આ બંને એકબીજામાં પરિવર્તનશીલ છે. પછી 1 મોલ હાઇડ્રોજન ગેસ હોય તો 22.7 લીટર જ એનું વોલ્યુમ હોય. ક્યારે? એસટીપી તેનું વોલ્યુમ 22.7 લીટર. અથવા આવું પણ કહી શકે મિત્ર. શું કહી શકે કે સાહેબ મારી પાસે 22.7 લીટર છે વોલ્યુમ એસટીપી તો એ 1 મોલ જ હોય. ઇન શોર્ટ આ બંનેને તું ગમે એમ કરી શક. આ બંને અડાવડા આવી રીતે તું લખી શક. બરાબર? આ બંને એકબીજાને કેવા કમ્પેરિઝન કરી શકાય. 1 મોલ હોય તો 22.7 લીટર હોય, અથવા તો 22.7 લીટર હોય તો 1 મોલ કહી શકાય. આ તને દાખલા ગણવામાં ઇમ્પોર્ટન્ટ છે. તને દાખલા ગણવામાં મજા આવશે. ચાલ આ બધું જવા દઉં, આનું જરૂર નથી. હું બહારથી તને રિલેશન લખાવી દઉં. બરાબર? કારણ કે આમાં પછી કેવું થશે. હા ચાલ, ઇન શોર્ટ આ બ્લુ કલરની લાઈન દેખાય છે ને, ભૂલ કહો. હા, હવે બીજી વસ્તુ તને કહું. શું કે 22.7 લીટર હોય, 22.7 લીટર હોય તો આમ કહી શકાય કે 22.7 લીટર હાઇડ્રોજન ગેસ છે તો એમાં હાઇડ્રોજન ગેસના કેટલા હશે? કેટલા ગ્રામ હોય? તો કે એનું આણ્વીય દળ 2 ગ્રામ હોય. સાહેબ બરાબર છે? 2 ગ્રામ હાઇડ્રોજન ગેસ છે એનો મતલબ 2 ગ્રામ હાઇડ્રોજન ગેસ છે. એ મિત્ર 2 ગ્રામ હાઇડ્રોજન ગેસ છે તો એ કેટલું હોય? તો કે સાહેબ એ હોય કેટલું? તો કે 1 મોલ જેટલું હોય. એ કેટલું હોય? 1 મોલ જેટલું લે. હા, એ કેટલું હોય? તો કે 1 મોલ જેટલું હોય છે. બરાબર છે? હા, 1 મોલ થઈ ગયું. હા સાહેબ 1 મોલ થઈ ગયું. બરાબર છે?
હવે 1 મોલ હાઇડ્રોજન ગેસ છે તો એમાં નંબર ઓફ એટમ કેટલા હોય? તો કે 6.022 જેટલા હોય. 6.022 કેટલા હોય? 2 ગ્રામ હોય. સિમ્પલ વસ્તુ. એવી જ રીતે માની લે કે કોઈ તને આપી દે કે 6.022 જેટલા અણુઓ છે તો એમાં કદ કેટલું હશે? તો 22.7 લીટર. બસ આ આડા આવડી ચોકડીયું મારવાની છે કે જે એકબીજા સાથે રિલેશન ધરાવે છે. 1 મોલ હોય તો 22.7 લીટર કહેવાય. એવી જ રીતે 22.7 લીટર હોય તો 1 મોલ કહેવાય. 1.1 મોલ હોય તો એમાં અણુઓની સંખ્યા નંબર ઓફ એટમ એટલા હોય, આટલા એટમ હોય તો 1 મોલ કહેવાય. આટલા નંબર ઓફ એટમ આટલા છે હાઇડ્રોજનના, તેને 2 ગ્રામ હાઇડ્રોજન કહેવાય. 2 ગ્રામ હાઇડ્રોજનને 1 મોલ કહેવાય. એવી જ રીતે 2 ગ્રામ હોય તો 22.7 લીટર હશે. 22.7 હશે તેમાં અણુઓની સંખ્યા આટલી હશે. ઇન્સો તાર ગમે એમ કેવું હોય ને કહેવાય. એ ગમે ને ગમે એમ કેવું હોય ને તું કહી શકે. બરાબર છે? શાંતિથી તું આ વિડીયો સ્ટોપ કરીને લખી લેતો ભૂલકા. મસ્ત વિડીયો સ્ટોપ કરી અને શાંતિથી આ નોટ ડાઉન કર. ચાલ બરાબર છે? હા કે ના? હા. હવે વધીએ આપણે આગળ. આ 4 નિયમો ભણ્યા આપણે. પહેલો તો કેનો ભણ્યા? બોયલનો નિયમ. બોયલનો નિયમ શું કહેવા માંગે? બોયલનો નિયમ શું કહેવા માંગે? તો કે બોયલનો નિયમ, આ જે બોયલ્સનો નિયમ છે, બોયલનો નિયમ શું કહેવા માંગે? તો કે P ચલે છે 1/V, અથવા તો હું આને આમ લખું કે V ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ P લખાય. હા સાહેબ લખાય, કાંઈ પ્રોબ્લેમ નથી, લખાય, સાચી વાત છે. બરાબર છે? પછી ચાર્લ્સ સાહેબ શું કહેવા માંગે? ચાર્લ્સ સાહેબ શું કહેવા માંગે? તો કે ટેમ્પરેચર, અથવા તો આમ, ટેમ્પરેચર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ પ્રેશર. ટેમ્પરેચર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ પ્રેશર. ના આવે, વોલ્યુમ આવે. આ તો ગેલ્યુસેક સાહેબ થઈ જાય. અહીંયા શું આવે? વોલ્યુમ આવે, V. બરાબર છે? પછી તો કે અહીંયા ગેલ્યુસેક સાહેબ શું કહેવા માંગે? ગેલ્યુસેક સાહેબ તો કે ગેલ્યુસેક સાહેબે આપણે કીધું કે T ચલે છે P. બરાબર છે? હા. પછી એવોગેડ્રો સાહેબે શું કીધું? એવોગેડ્રો સાહેબે આપણે કીધું કે V ચલે છે N. તો આ બધાને તું ભેગા કરને જોજે. હું અહીંથી લેતો જાઉં, એકને લેતો જાઉં, એકને ઉપાડું, આને ઉપાડું, તો P ચલે છે V લખાય. અરે P ચલે છે T લખાય. હા સાહેબ T લખાય. બરાબર છે? હા લખાય. પછી તો કે P ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ V, તો અહીંયા V આવી ગયા. હા આમ લખાય કે નહીં? જો આ બંનેને મેં કમ્બાઈન કર્યા, P ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ V. બરાબર? અહીંયા આને આમ કરી નાખ ને. ચાલ એક કામ કર, અહીંયા આમ કરી નાખ. P ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ V, P ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ T, P ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ V. આ બંનેને મેં કમ્બાઈન કરી દીધા એટલે મને આવું મળ્યું, P ઇઝ T/V. પછી તો કે V ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ N, છે કે નહીં? V ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ T, V ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ T. આવી રીતે આ ચારને તું કમ્બાઈન કરીશ તો તને કંઈક આવું સૂત્ર મળશે, P ચલે છે NT/V. આવું સૂત્ર મળ્યું, P ચલે છે NT/V. હવે આ સમપ્રમાણતાની નિશાની પ્રોપોર્શનલ હટાવી દઉં તો P ઇઝ ઇક્વલ ટુ RNT/V. Vને હું અહીંયા મલ્ટિપલ કરી દઉં છું તો PV, આને સજાવીને લખું તમારી ભાષામાં, તમને જે રીતે યાદ છે આને જ કહેવામાં આવે છે આઈડિયલ ગેસ ઇક્વેશન. ક્યાંથી આવ્યું? આદર્શ. જો હકીકતમાં એવું કોઈ આદર્શ વાયુ છે જ નહીં. પહેલાં તો એ તમને કહી દઉં. આદર્શ વાયુ કહેવાય કોને આદર્શ વાયુ કહેવાય? તો કે જે આ કયા 3 નિયમ? ચાંદ બતાવાળા, એટલે કે બોયલનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ અને ચાર્લ્સનો નિયમ, ત્રણેયને એક સાથે કોઈ પણ એક વાયુ જો ત્રણેય નિયમ ફોલો કરે તો જ એને આદર્શ વાયુ કહેવાય. હકીકતમાં આદર્શ વાયુ છે જ નહીં. હકીકતમાં એવું કોઈ આદર્શ વાયુ છે નહીં, આપણી કલ્પના છે, કલ્પના માત્ર છે. તો આ જે કલ્પના ઉપરથી આપણે આદર્શ વાયુ સમીકરણ, આઈડિયલ ગેસ ઇક્વેશન તારવેલું છે. કારણ કે એક સાથે બધા જ નિયમ ફોલો કરવા અઘરા પડે છે કોઈ પણ વાયુ માટે, કોઈ પણ ગેસિયસ માટે. જે ફોલો કરે એને આપણે શું કહીએ છીએ? આદર્શ વાયુ. એના માટેનું સમીકરણ કે જે આપણે બધે એપ્લાય કરીએ છીએ. વાંધો નહીં, ચાલશે. તો PV ઇઝ ઇક્વલ ટુ NRT. આ તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર? હા કે ના? ધ્યાન આપજે, અહીંયા ધ્યાન આપજે. મસ્ત દાખલા આપે છે આના ઉપરથી. આના ઉપર તમારા બુકમાં દાખલા છે, જોજે. પ્રેશર, વોલ્યુમ, ટેમ્પરેચરને નીચે લઈ લેતો. ટેમ્પરેચરને હું લઈ લઉં છું નીચે. ચાલ બરાબર. અહીંયા શું વધ્યું? N. R કોણ છે? R તો કે ગેસ કોન્સ્ટન્ટ છે. ગેસ
કોન્સ્ટન્ટ છે. ગેસ કોન્સ્ટન્ટની વેલ્યુ તો કે અલગ અલગ હોય. ગેસ કોન્સ્ટન્ટની વેલ્યુ શું હોય તો કે અલગ અલગ હોય. બરાબર છે. કઈ રીતે તો કે ગેસ કોન્સ્ટન્ટની વેલ્યુ તને આપેલી હોય કે 8.314 ઇન્ટુ 10⁻7 હોય. ક્યારે લેવાની તો કે અર્ગમાં. અર્ગ અપોન આરની વેલ્યુ મેળવવી હોય તો નીચે શું આવે મોલ અપોન ટેમ્પરેચર. તો અર્ગ મોલ ઇન્ટુ તાપમાન એટલે કે શું આવશે કેલ્વિન. અહીંયા શું લખાય કેલ્વિન. સમજાય કે નહીં? અહીંયા આરની વેલ્યુ મેળવવી હોય તો અને આરને સૂત્રનો કરતા બનાવી દેતો પીવી અપોન ટેમ્પરેચર અને એન. પ્રેશર માની લે કે 12માં લીધું હોય, આ માની લે કે લીટરમાં લીધું હોય, અપોન ટેમ્પરેચર કેમાં હોય કેલ્વિનમાં હોય. આ શું છે મોલ. તો ગેસ આ જે છે આપણો આર એની વેલ્યુ અલગ અલગ બદલે. કઈ રીતે બદલે તો કે પ્રેશર કેમાં આપેલું છે એના ઉપર ડિપેન્ડન્ટ છે, વોલ્યુમ કેમાં આપેલું છે, ટેમ્પરેચર તો કે સેલ્સિયસમાં હશે યા તો કેલ્વિનમાં. મોસ્ટલી તો કેલ્વિન જ હશે અને મોલની મોલ એઝ ઇટ ઇઝ કંઈક સંખ્યા આપેલી હશે. તો એના ઉપરથી આ વેરિયેબલ છે અલગ અલગ હોઈ શકે. બરાબર. આરની વેલ્યુ શું હોઈ શકે અલગ અલગ હોઈ શકે. જો આરની વેલ્યુ મેં તને અહીં લખી દઉં છું. આરની વેલ્યુ હું તને અહીં લખી દઉં છું. આરની વેલ્યુ અર્ગ મોલ ઇન્ટુ કેલ્વિન. છેદમાં મોલ ઇન્ટુ કેલ્વિન ફિક્સ રહેશે. કોઈ પણ હશે તો છેદમાં મોલ ઇન્ટુ કેલ્વિન શું રહેશે ફિક્સ રહેશે. પછી આ મોસ્ટ કોમન યુઝ 8.314 જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ. કેલ્વિન ઇન્ટુ મોલ જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ. બરાબર છે. પછી હજી એક તમે મોસ્ટ કોમનલી લખતા હોય 1.987 કેલેરી કેલ્વિન ઇન્ટુ મોલ. બસ આ 2-3 છે ને વેલ્યુ યાદ રાખ એના યુનિટ સાથે. જો જૂલમાં હોય આર જૂલમાં આપેલો હોય ત્યારે 8.314 અને કેલેરીમાં હોય તો 1.987 લેવાનો છે. બરાબર છે. બસ મોસ્ટ કોમન 2-3 વેલ્યુ છે તે યાદ રાખ. રહેશે ને યાદ? હા. હવે આપણે આના ઉપરથી આર શું છે ભાઈ? આર કોન્સ્ટન્ટ છે. આર શું થઈ ગયું કોન્સ્ટન્ટ. હવે ધ્યાન આપજે. આના ઉપરથી એક નવું સમીકરણ તને નવી એક વસ્તુ બતાવું. સમીકરણ તારવીએ. એક ભાઈ મેં એક છે ને વોલ્યુમ લઈ લીધું, એક આ પાત્ર લઈ લીધું, એમાં પ્રેશર વાયુ ભર્યો, એમને નથી રાખ્યું. શું ભર્યું? ગેસ. હા ગેસ ભરી દીધો. પ્રેશર P1 છે, એનું ટેમ્પરેચર T1 છે, વોલ્યુમ V1 છે. વોલ્યુમ શું થઈ ગયું V1. અને એમાં જે કંઈ પણ ભરેલો છે એના મોલ n છે. એમાં જે કંઈ પણ વાયુ ભરેલો છે 1 મોલ હાઇડ્રોજન ભરેલો છે તો 1 મોલ હાઇડ્રોજન છે. બરાબર. ચાલો હવે એમાં મેં કંઈક ચેન્જ કર્યું એટલે કે કંઈક પ્રેશર વધારીશ અથવા થોડુંક ટેમ્પરેચર વધારીશ ઘટાડીશ, વોલ્યુમ વધારીશ ઘટાડીશ, આવું કંઈક કર્યું. મેં કાંઈક ચેન્જ કર્યો. એકાદું ચેન્જ કરીશ ને પ્રેશર માની લે કે થોડુંક વધારી દઈશ તો પ્રેશર બદલી ગયું તો P2 થઈ ગયું પ્રેશર P1માંથી. તો ટેમ્પરેચરમાં થોડો ઘણો માઇનોર ચેન્જ તો આવે તો ટેમ્પરેચર T2 થઈ ગયું. વોલ્યુમમાં થોડો ઘણો ચેન્જ આવે તો V2 થઈ ગયું. પ્રેશર વધાર તો વોલ્યુમ થોડુંક ડિક્રીઝ થાય ને. વોલ્યુમ ઘટે કે નહીં? ચોખ્ખી વસ્તુ છે. આવા રિલેશન આપણે જોઈએ. P ચલે છે 1/V. પ્રેશર વધારીશ અહીંયા આના જેટલું હતું એમાં પ્રેશર તે વધાર્યું તો વોલ્યુમ ચેન્જ થયું. પછી બીજું રિલેશન જોયું. V ચલે છે Tનું. વોલ્યુમમાં ચેન્જ થશે તો ટેમ્પરેચરમાં પણ ચેન્જ થવાનો છે ઓટોમેટિકલી. ઇન શોર્ટ 100 વાતની એક વાત. 3માંથી કોઈ પણ એક વેલ્યુ તું બદલાવીશ. આનું પ્રેશર વધારીશ ઘટાડીશ, યા તો ટેમ્પરેચર વધારીશ ઘટાડીશ, યા તો વોલ્યુમ વધારીશ ઘટાડીશ, તો એની 3 વસ્તુ બદલાઈ જશે. ઓમાં જે પ્રેશર હતું એમાં આ ચેન્જ આવી જશે. પ્રેશર બદલાઈ ગયું, ટેમ્પરેચર બદલાઈ ગયું, વોલ્યુમ બદલાઈ ગયું. કઈ વસ્તુ નહીં બદલાય? લખેલો જ છે n. એમ નહીં આમાં 1 મોલ હાઇડ્રોજન ભર્યો હોય, બંધ કરી દીધું, પછી ટેમ્પરેચર વધારીશ ઘટાડીશ તો કાંઈ મોલ બદલાઈ જાય હાઇડ્રોજનના? હાઇડ્રોજન 1 મોલમાં 2 મોલ થઈ જાય? ના થાય. ચોખ્ખી વસ્તુ છે. 1 મોલ હાઇડ્રોજન આમાં કેટલા અણુ ભરેલા છે, નંબર ઓફ એટમ કેટલા હશે તો કે 6.022 ઇન્ટુ 10⁻23 જેટલા એટમ હાઇડ્રોજનના આમાં હશે. હા કે ના? H2 ગેસ હશે. તો હવે એને સીલ કરી દીધું, કમ્પ્લીટલી પેક છે. પછી ટેમ્પરેચર વધારવું ઘટાડવું ગમે એમ ધબધબાટી બોલાવી હોય તો બોલાવી લે. પણ ભૂલકા આમાંથી આમાં તું જઈશ તો એવું બને કે હાલો 500 મોલેક્યુલ 500 H2 ઉડી ગયા અથવા તો 512થી આવી ગયા, એવું બને? ના બને. દરવાજો પેક છે. પછી કાંઈ કોઈ અંદર તમે કાંઈ આત્મા તો નથી. માની લો કે તમને બધાને 50 જણાને એક રૂમમાં બેસાડી દીધા અને બહારથી દરવાજો લોક કરી દીધો, બારી બારણા બધું જ લોક, તમે બહાર જઈ શકો એમ છો નહીં, તો તમે ઓટોમેટિક આમ આત્માની જેમ બહાર નીકળો? ના નીકળાય ને. એનો મતલબ કે અંદર જે જથ્થો છે, જે ક્વોન્ટિટી છે એ કેવી થઈ ગઈ ફિક્સ. તો અચળ કોણ છે? કોન્સ્ટન્ટ n.
એન શું થઈ ગયું? કોન્સ્ટન્ટ. તો આના માટે મારે લખવું છે, શું લખવું છે આના માટે? તો કે P1 V1 અપોન T1 ઇઝ ઇક્વલ ટુ NR લખાય કે નહીં? હા, NR. આના માટે એનની વેલ્યુ છે, આર ગેસ કોન્સ્ટન્ટ આના માટે કાંઈક હશે. પણ આ બંને કેવા થઈ ગયા? અચળ કોન્સ્ટન્ટ છે મિત્ર મારા. આ શું થઈ ગયું? તો કે આ તો સાહેબ કોન્સ્ટન્ટ છે, એન આમાં કોન્સ્ટન્ટ, આર ગેસ કોન્સ્ટન્ટ એઝ ઇટ ઇઝ. આના માટે તો કે P2 V2 અપોન T2 ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ જ આવે. હા સાહેબ, કોન્સ્ટન્ટ જ આવે, NR આવે. તો આ ડાબી બાજુ ને જમણી બાજુ બંનેની જમણી બાજુ સરખી હોય તો તમે મેથ્સમાં શીખા હશો ભૂલકાઓ. શું શીખા? કે P1 V1 અપોન T1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 અપોન T2 લખાય. આના ઉપર તારી NCERTમાં એક દાખલો આપેલો છે, કંઈક છે, જોઈ લેજે. NCERTમાં એક્ઝામ્પલ આપેલો છે, કંઈક ઇનિશિયલી પ્રેશર આપે, વોલ્યુમ આપે, ટેમ્પરેચર આપે. ઇન્સ્યોર ટોટલ તારી સામે કેટલી છે? 6 રાશિ છે, 6 વસ્તુ છે. 6માંથી 5 આપે, એક ફાઇન્ડ કરવાની હોય. ઓલા નાના ટાબરિયા હોય ને, નાના ટાબરિયા, અવડાકડા જોજો, અવડાકડા એટલે અહીં નીચે છે થોડીક જગ્યા, તો ખ્યાલ છે, તે સ્ટુડિયો જોયો છે. એટલી જગ્યા એવડા ટાબરિયા હોય ને એ કરી નાખે. કારણ કે 5 આપેલું હોય ને એક શોધવાનું હોય, તો જેને શોધવાનું હોય એને સબ્જેક્ટ બનાવી લ્યો, કેલ્ક્યુલેશન કરી નાખો, આરામથી જવાબ આવે. સમજાય? ચલો, તો ભૂલકાઓ આ વાત હતી કોની? આ સિમ્પલ દાખલો ગણી શકે કે નહીં? હા, ગણી શકે. હવે તો કે ભાઈ મારે છે ને સાહેબ મોલર દળ મેળવવું. આદર્શ વાયુ ઉપરથી મોલર દળ, મોલર માસ એમ મેળવવો છે. સાહેબ મને એક દાખલો એવો આપ્યો કે જેમાં મને ડેન્સિટી આપેલી છે. શું આપેલું છે? ડેન્સિટી આપી સાહેબ, પણ મને છે ને એ લોકોએ દળ નથી આપ્યું. કાંઈ વાંધો નહીં ભૂલકા, મોજ કર. તારું સૂત્ર શું છે? જો આપણે સૂત્રને મોડિફાઈડ કરી લેવાનું હોય, આમાં બીજું કાંઈ ના હોય, બસ લગન જેવું જ હોય. PV ઇઝ ઇક્વલ ટુ, થોડીક વાર જ મજા આવે આમાં, NRT. દાખલો ગણતા હોય ત્યાં સુધી, પછી દાખલો પૂરો થઈ જાય, પછી હું જવાબ આવી ગયો તો આવી ગયો. અહીંયા ક્યાં જંગ જીતી ગયા એક દાખલામાં? સમજાય? એક દાખલો થઈ ગયો એમાં જંગ ક્યાં જીતી ગયા, ને એક નથી થયો જંગ હારી ક્યાં ગયા? મોજ કરો, શાંતિથી રીડિંગ કરો, તમારું બેસ્ટ આપો. રીડિંગ કરવામાં તમે તમારું બેસ્ટ આપી દો, તાકાત લગાવી દો જેટલી બને એટલી, ધબધબાવી નાખો. બીજી વાત જ નહીં, ધબધબાટી બોલાવી નાખો વાંચવામાં. આમ થઈ જવું જોઈએ કે ના આમ સાંજે હુઈએ ને તો દિવસ આખો એટલું મહેનત ને એટલું રીડિંગ કરી લેવાનું ને સાંજે આમ પથારી હુતા મંદ મુસ્કાન આવી જાય. વાહ, આજે ગજબ કર્યું, ગજબનું કામ કરી નાખ્યું, એવું કામ કરવાનું. આમ બસ એ મુસ્કાન આવે ને અંદરથી આવે. હો દોસ્તી, કોઈના કહેવાથી કામ કાંઈ ગમે એવું કરો કાંઈ ના થાય. અંદરથી જો તમે દિવસભર એટલું આમ ઝકાસ મહેનત કરી હોય ને તો ઓટોમેટિક દિલથી તમે ખુશ થાવ, અને એ ખુશી આવે ને એ મહત્વની. બાકી આમાં કોણ આવે કોણ જાય શું ફેર પડે? સાહેબ આપણે મોલ નથી આપ્યા, કાંઈ વાંધો નહીં. દળ મોલર દળ મેળવવું છે તો એનના ભાગલા પડી શકાય, પડે જ ને, એમાં કાંઈ ક્યાં ખોટું છે? એન એટલે વેઇટ અપોન માસ લખાય, વેઇટ અપોન મોલેક્યુલર વેઇટ લખાય. 100% સાચી વાત. RT એઝ ઇટ ઇઝ રહેવા દે, મોલને વાં જવા દે. આ મોલર માસ છે ને, જો પહેલાં તો આ ભૂલી ના જતા, W એટલે કે વેઇટ થાય, દળ થાય, અને M એટલે મોલર માસ થાય. મોલર માસ, દળના છેદમાં કદ નહીં, એ તો ઘનતા થાય. દળના છેદમાં મોલર દળ, તો દળના છેદમાં મોલર દળ એને જ મોલ કહેવામાં આવે. તો M ને હું અહીંયા ગુણી નાખું તો P ઇન્ટુ M. એક કામ કર, આ P છે ને આ બાજુ લઈ લે, તો અહીં વોલ્યુમ વધ્યું. હા સાહેબ, તો W અપોન M લખાય. હા, અને અહીંયા RT અપોન P. આવું થાય કે ના થાય? સાહેબ થાય જ, એમાં કાંઈ ખોટી વાત નથી. આ M છે ને M, એને હું સબ્જેક્ટ બનાવું, વીને લઈ લઉં નીચે, આ પકડીને આવવા દે અહીંયા વીને નીચે. ચાલ વી નીચે આવી ગયો તો અહીંથી આપણે આવું કંઈક લખી શકીએ કે એમને મેં બનાવી દીધો સબ્જેક્ટ ઇન્ટુ W અપોન વી. હા, અને RT અપોન P લખાય જ ને. તો જ્યારે M મોલર માસ, મોલર દળ મેળવવું હોય તો M W અપોન વી, જેને ડેન્સિટી DRT અપોન P. આ થઈ ગયું તારું નવું સૂત્ર. બસ મોડિફાઈ કરી લીધું તે, કાંઈ વાંધો નહીં. મોલ તો દળ આપેલું હશે, દળે ના આપેલું હોય ઘનતા આપેલી હશે, ઘનતા આપેલું હોય તો આ સૂત્ર લગાવો. દળ આપેલું છે, મોલર દળ આપેલું છે, તો તું મોલ ફાઇન્ડ કરીને ડાયરેક્ટ આ સૂત્ર NRT વાળું જ થઈ જશે. ઇસ્યુ જ નથી કાંઈ, જમાવટવાળું છે.
જો તમારે મોલર દળ ફાઇન્ડ કરવું હોય, કોઈ પણ એક ગેસ આપી દે અને એમ કહે કે આનું તમે મોલર દળ મેળવો, તો મોલર દળ મેળવવું એમાં કાંઈ અઘરી વાત છે નહીં. ફાવશે ભૂલકાઓ? હા કે ના? ફાવે જ ને. ચાલ તો આ લખી લે શાંતિથી. અને આજે હવે આપણે અંત કરીએ, કારણ કે પછી બહુ લાંબુ લેક્ચર થઈ જશે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. મસ્ત રીડિંગ કરજે. એનસીઆરટીના આગળના દાખલા અત્યાર સુધીના બધા જ પરફેક્ટલી કરી લેજે. બધા ફોર્મ્યુલા છે, કારણ કે ગણિત કરાવવા જઈશ ને, હવે કેલ્ક્યુલેશન કરવી ને એમ નહીં, આવું હવે આ તમને આપેલા છે, આ છે, આ 5 વેલ્યુ આપી દઈએ અને એક બહાર રહી જાય એ મેળવવાની હોય. હવે એ હું કેલ્સીમાં કરાવવા જઈશ અને એમાં ટાઈમ બગાડું એના કરતાં તો મસ્ત કોન્સેપ્ટના શાંતિથી સમજીએ. કેલ્સી તો ગણિત આ આવડી ગયું ને પછી ગણિત તો બધાને આવડશે. કેલ્ક્યુલેશન કરતાં તો બધાને આવડે, ટકાટકી કરતાં કરી બધાને આવડે. સિમ્પલ આપેલું હોય તો છેદ ઉડાડતા બધાને આવડશે, બરાબર. અને એવું કોમ્પ્લિકેટેડ છે નહીં. અહીંયા કાંઈ લોગેરિધમવાળું કોમ્પ્લિકેટેડ હોય તો ઠીક છે, ચાલો કરાવો. આ એવું કંઈ કોમ્પ્લિકેટેડ છે નહીં. એટલે ગણિતિક સ્વરૂપ અહીંયા આપણે. અને ચોખ્ખી વસ્તુ ભાઈ, ચોખ્ખી 100%ની 100 વાતની એક વાત, એ લોકો તમારું કેમેસ્ટ્રી ચેક કરવા માગે છે, ગણિત નહીં, મેથ્સ ચેક કરવા નથી માગતા. એટલે એવું પ્રશ્ન પૂછશે કે જે ઇઝીલી તમે એને કેન્સલ આઉટ કરી શકો, બરાબર. તો એનસીઆરટીના દાખલા કરી લેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી પરફેક્ટ રીડિંગ કરજો અને સાંજે મંદ મંદ મુસ્કાન આવે એવું દિલથી રીડિંગ કરજો. આવજો, ટાટા, મળીએ.